નમસ્કાર. હું નમ્રતા કામદાર જોશી શ્રી અરવિંદભાઈ મણિયાર રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ તેમજ શોધક પરિવાર તરફથી સર્વે શ્રોતા મિત્રો તેમજ આજના આપણા વક્તા ડોક્ટર વૈશાલી મેમનું અત્રે હાર્દિક સ્વાગત કરું છું. આપણું ટ્રસ્ટ યસ વેલકમ મેમ. આપણું ટ્રસ્ટ કે જે વર્ષોથી સેવાના કાર્યો કરતું આવ્યું છે અને હાલમાં પણ અવિરતપણે કરતું આવ્યું છે, જેમાં હાલના આ વ્યસ્ત સમયમાં લોકો પાસે લાઇબ્રેરીએ જવાનો સમય નથી, એવામાં લોકો સુધી જ્ઞાનની ગંગા અવિરત વહેતી રહે એવા એકમાત્ર હેતુથી શોધકની ટીમ હાલમાં કાર્યરત છે. સૌને ખ્યાલ જ છે કે હાલના ડિજિટલ યુગમાં ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી લોકો ઉપર હાવી થતી જાય છે અને ખાસ તો ટેકનોલોજી એ પુસ્તકો ઉપર હાવી થતી જાય છે, કારણ કે અત્યારે લોકો આપણા પ્રશ્નો ગુરુને પૂછવાને બદલે ગૂગલને પૂછતા હોય છે તેમજ એઆઈ ને પૂછતા હોય છે. એવામાં આપણી શોધક ટીમ આપના વાંચન રસને જીવંત રાખવા માટે હંમેશા તત્પર રહે છે, જેમાં આપને મનગમતા પુસ્તકો વાંચવા માટે આપના જ આંગણા સુધી નિઃશુલ્ક પહોંચાડીએ છીએ. આ શોધક પરિવારનો સૌપ્રથમ વિચાર આવ્યો આપણા શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી હંસિકાબેન મણિયાર, જેને સુંદર રીતે વાચા આપી તેમના જ સુપુત્ર શ્રી હર્ષલભાઈ મણિયારે આવી સુંદર પ્રવૃત્તિ શરૂ કરવા બદલ હું હંસિકાબેન મણિયાર તેમજ શ્રી હર્ષલભાઈ મણિયારને અત્રે પ્રણામ કરું છું અને વંદન કરું છું. સૌ જાણીએ છીએ તે મુજબ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થના દ્વારા કરતા હોઈએ છીએ, તો આ જ પ્રણાલીને અહીં પણ આપણે જાળવી રાખશું અને પ્રાર્થના દ્વારા એક સુંદર શરૂઆત કરીશું. મારી વિનંતી છે કે સૌ લોકો પણ મારી સાથે જોડાશો. આટલી વાર પૂરતું આપ લોકો અનમ્યુટ કરી શકશો. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે આગામી દિવસોમાં આપણો વર્લ્ડ બુક ડે આજ અઠવાડિયામાં યોજાનાર છે અને આવનાર છે, તો એ એક પ્રસંગને આપણે અહીં ડોક્ટર વૈશાલી મેમના વક્તવ્ય દ્વારા સુંદર રીતે ઉજવીએ, તેમજ અત્રે હાજર રહેલા સૌ શ્રોતા મિત્રોને હું આવકારું છું અને સૌને પ્રણામ કરું છું. થોડોક ટૂંકમાં પરિચય આપી દઉં આજના આપણા વક્તા ડોક્ટર વૈશાલી મેમનો. તો 21+ વર્ષો તેમણે શિક્ષણમાં વિતાવ્યા છે અને શિક્ષણના અવિરત અનુભવ સાથે હાલમાં પણ તેઓ વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગમાં પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે. તેમણે જીટીયુ અને આત્મીય યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્ય તરીકે અને પીએચડી સુપરવાઇઝર તરીકે શૈક્ષણિક ક્ષેત્રે તેમનું ઘણું ઊંડું યોગદાન આપેલું છે. તેમણે 39 સંશોધન પેપર ઉપર પ્રકાશિત કરેલા છે અને 45 કરતા પણ વધારે વખત તેમને એક્સપર્ટ ટોક કી નોટ સ્પીકર તરીકે તેઓએ સેવા આપેલી છે અને આઈઆઈટી બોમ્બેના સહયોગથી 50 કરતા પણ વધુ વર્કશોપ્સનું તેઓએ આયોજન કરેલું છે. બેસ્ટ રીડર એવોર્ડ, ક્રિએટિવ ટીચર એવોર્ડ અને જીટીયુના પેડાગોજીકલ ઇનોવેશન એવોર્ડ સહિત તેઓને અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ઉપરાંત તેઓ વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય જર્નલ્સ અને કોન્ફરન્સમાં રિવ્યુઅર તરીકે પણ હાલમાં યોગદાન આપી રહ્યા છે. અને ખાસ જણાવું તો આજની આપણી બુક ટોક પણ તેઓ એકદમ વોલેન્ટરીલી જ આપણને આપી રહ્યા છે, તો આ પણ આપણે એમની સેવા તરીકે લઈ શકીએ. અને પુસ્તક વિશે હું ટૂંકમાં માહિતી આપું તો આજનું આપણું પુસ્તક છે સપનાઓના સોદાગરો, જેના લેખક છે રશ્મિ બંસલ. આઈ હેવ અ ડ્રીમ, સપનાઓના સોદાગર પુસ્તક
20 સામાજિક ઉદ્યોગ સાહસિકોની સાચી કહાનીઓ રજૂ કરે છે, જેઓએ સમાજની જૂની સમસ્યાઓ માટે નવા ઉકેલ શોધ્યા છે. આ પુસ્તકમાં રેનમેકર્સ, ચેન્જ મેકર્સ અને સ્પિરિચ્યુઅલ કેપિટલિસ્ટ જેવી 3 શ્રેણીઓમાં વ્યક્તિઓને રજૂ કરવામાં આવ્યા છે, જે વાંચનને ઘણા રસપ્રદ બનાવે છે. દરેક કહાની સંઘર્ષ, નિષ્ઠા અને સમાજ માટે કંઈક બદલાવ લાવવાની લાગણી દર્શાવે છે. આ પુસ્તક એ સમજાવે છે કે સફળતા માત્ર પૈસાથી નહીં, પરંતુ સમાજ માટેના યોગદાનથી માપવી જોઈએ. વિદ્યાર્થીઓ, યુવાનો અને ઉદ્યોગ સાહસિકો માટે આ પુસ્તક અત્યંત પ્રેરણાદાયક છે. તો આ પુસ્તક વિશે હવે હું વધુ અહીં નહીં કહું, પણ આપણે વૈશાલી મેમ પાસે જ સાંભળશું. અને અમારા અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટના પણ ઘણા લોકો જોડાયેલા છે, તો તેમને પણ હું હૃદયપૂર્વક આવકારું છું. ધનરાજ મામા, ઉમેશ મામા, જાનવીબેન લાખાણી, જે આપણી ઘણી બધી બુકટોકમાં એઝ અ હોસ્ટ સેવા આપી ચૂકેલ છે અને હાલ પણ સેવા આપે છે. તે ઉપરાંત તેઓએ સ્પીકર તરીકે પણ ઘણી સેવા આપી છે અને આપણા અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટમાં તેઓ હાલમાં ફરજ બજાવી રહ્યા છે. તો સૌ કોઈ લોકોને હું આવકારું છું, વંદન કરું છું. હવે વધુ સમય ન લેતા હું વૈશાલી મેમને જ અહીંયા હેન્ડઓવર કરીશ. મેમ પ્લીઝ આપ કન્ટિન્યુ કરશો. બીકોઝ દરેક સ્ટોરી એટલી સરસ છે અને હટકે છે, અને એ માટે તમારે બુક વાંચવી જ પડશે. હું કોઈ પણ બુક ટોકમાં જાઉં, સ્ટાર્ટ કરું એ પહેલા હંમેશા કહું કે રીડિંગ અ બુક ઇઝ લાઈક ઇટિંગ અ ગુલાબ જાંબુ. યુ મસ્ટ રીડ ધીસ બુક. આઈ જસ્ટ વોટ આઈ કેન ડુ ઇઝ હું ખાલી ડિસ્ક્રાઇબ કરી શકું એનો સ્વીટ ટેસ્ટ. બરાબર છે? તમને ગુલાબ જાંબુ કોઈ એવું કે બુક ટૂંકમાં વાંચવીને છે ને ગુલાબ જાંબુ ખાવા જેવું છે, કે હું એવું કહું કે ગુલાબ જાંબુ બહુ મીઠું છે, એકદમ સોફ્ટ છે, મોઢા મૂકો તો પાણી પાણી થઈ જાય. બરાબર? પણ તમારે ખરેખર જો રિયલ આનંદ અને ટેસ્ટ લેવો હોય તો તમારે પોતાને મોઢામાં મૂકવું જ પડે. બરાબર? તો એ જ રીતે જો તમારે આ બુકનો સાચો આનંદ લેવો હોય તો તમારે બુક વાંચવી જ પડશે. ઓકે? એટલે બુક ટોક પેલા કહી દઉં કે એના અથવામાં નથી કે તમારે બુક નથી વાંચવી એટલા એટેન્ડ કરી લીધો. બુક તો તમારે વાંચવાની જ છે. તો હું ખાલી તમને જસ્ટ ટેસ્ટ બતાવું છું કે આ બુકનો ટેસ્ટ કેવો છે. સો સ્ટાર્ટિંગમાં જે રશ્મિ બંસલે લખ્યું છે એ બહુ સરસ લખ્યું છે કે આ વિશ્વમાં 2 પ્રકારના લોકો છે, એક વિચારશીલ અને એક સંવેદનશીલ, અર્થાત હૃદયથી કામ કરનાર. ધારો કે નાના બાળકો કોઈ એટલે શું વિચારશીલ અને સંવેદનશીલ લોકો વચ્ચે શું ભેદ છે? કે ધારો કે કોઈ નાનું બાળક રસ્તા પર ભીખ માંગતું મળે તો જે વિચારશીલ વ્યક્તિ હોય ને બોલી એવું વિચારે ને એવું બોલે કે ભાઈ એના કર્મનું ફળ છે અને જા તું કંઈક જઈને કામ કર, તું આ મફતમાં કઈ ન માગ ને એવું બધું. જ્યારે જે સંવેદનશીલ વ્યક્તિ છે બાળકને કંઈક આપશે, પૈસો નહીં તો કરુણા તો દર્શાવશે જ. વિચારશીલ વ્યક્તિઓ માટે વિશ્વ છે ને બહુ સાંકડું છે. મારું ઘર, મારું કુટુંબ, મારો લાભ, મારો બિઝનેસ, બસ આ એનું સંકુચિત વિશ્વ છે. જ્યારે સંવેદનશીલ વ્યક્તિ છે એના માટે વસુધૈવ કુટુંબકમ, જેમ આપણા સંસ્કૃતમાં અને જે ગીતામાં કહેવાયું છે કે આપવાનો કંઈક આનંદ અનેરો છે, જોય ઓફ ગિવિંગ જે આપણે કહીએ છીએ. એક વાત અહીંયા હું જસ્ટ એડ કરું કે હું હંમેશા મારા સ્ટુડન્ટ્સ નહીં કહું કે ભાઈ માણસ કે હા એ લોકો ઘણી વાર પૂછે હું જોય ઓફ ગિવિંગ આવી કઈ સ્ટોરી કરું કે ભાઈ આપવાનો આનંદ, એવું કે મેડમ અમે કમાતા ના હોય તો અમે દાન કેમ કરી શકીએ? તો આઈ ઓલવેઝ સે કે ઇટ ઇઝ નોટ ઓનલી ધી મની ધેટ યુ કેન ગીવ, એનું દાન કરી શકો. સમય અને જ્ઞાન એ કદાચ પૈસા કરતા મોટું જ્ઞાન છે. અઠવાડિયે તમે 1-2 કલાક કોઈ ગરીબ બાળકોને, આજકાલ એવા એનજીઓસ ચાલે છે ત્યાં તમે એમાં સેવા આપો, કોઈને ભણાવો, કોઈ સંસ્થા સાથે જોડાઈને એવું કોઈ કામ કરો, નિસ્વાર્થ કામ કરો. સો ઇટ્સ અ જોય ઓફ ગિવિંગ ટાઈમ, જોય ઓફ ગિવિંગ નોલેજ, જોય ઓફ ગિવિંગ મની. સો ઇટ હેઝ અ લાઈક યુનિક પ્લેઝર. એમાં જે આનંદ આવે છે that is really unique. And આવા ઘણા બધા વિચારશીલ અને સંવેદનશીલ વ્યક્તિઓ દેશના છે કે જેણે પ્રાણ પ્રશ્નોને હવે ઉકેલવા માટે ઘણી બધી મહેનત કરે છે. અને સમાજ સેવાને એમણે ઉદ્યોગ સાથે સાંકળી લીધો છે અને સોશિયલ એન્ટરપ્રેન્યોર્સ નું એને બિરુદ મેળવ્યું છે. આ એક અલગ વર્ડ છે, સોશિયલ એન્ટરપ્રેન્યોર્સ, નોટ ઓનલી એન્ટરપ્રેન્યોર્સ. તો આ બધા કોણ છે?
એટલે કે આવા જે સોશિયલ, જે આપણે મધર ટેરેસાની વાત કરતા, હું અહીંયા એની વાત નથી કરતી. આ તો તમારા અને મારા જેવા સાવ સામાન્ય લોકો છે કે જેને દેશના પાયાના પ્રશ્નોને સમજી અને ઉદ્યોગ સાહસિકોની દ્રષ્ટિએ એને જોયા અને પછી એમાંથી એને કામ કરી અને એનું અહીં, અને એમના માટે નફાનો અર્થ લાલચ નથી, ખાલી મારો એકડો જ મોટો કરવાની વાત નથી, પરંતુ અશિક્ષિતનો કપ્પો ખરી કરવાની મોટાઈ છે. એટલે કે સૌનો સાથ સૌનો વિકાસ, એ રીતે એ લોકો આગળ વધે છે. હવે સૌથી પહેલા આમાં જે મેં કહ્યું એમ કે 20 એન્ટરપ્રેન્યોર્સ, સમાજોદ્યોગો એટલે કે સોશિયલ એન્ટરપ્રેન્યોર્સની સ્ટોરી છે. એમાં સૌથી જાણીતું એવું નામ જે આપ સૌને ખબર હશે એ છે સુલભ ઇન્ટરનેશનલ ના સ્થાપક એવા બિંદેશ્વર પાઠક. બિંદેશ્વર પાઠક છે એ બ્રાહ્મણ છે, બ્રાહ્મણ ફેમિલીને બિલોંગ કરે છે અને જે નાનપણથી જ ટૂંકમાં બિહારના વૈશાલી જિલ્લાના એ વતની છે અને એનું ઘરે એના જે દાદીમાં છે એને એક ટૂંકમાં ભગવાન એને પુષ્ટાવેલા છે અને એમાં એ ખૂબ માને છે. એટલે નાનપણમાં એકવાર એ જયારે ભૂલથી અસ્પૃશ્યને અડી ગયેલા ત્યારે એના દાદીમાએ તો ભયંકર આમ ભેવો ઉભો કરી દીધો હતો ઘરમાં. એને જબરજસ્તી પકડી અને એને ગાયનું છાણ મોઢામાં જબરજસ્તી ખવડાવ્યું અને એની ઉપર બધું ગૌમૂત્ર ને બધું ગંગાજળ ને બધું છાંટ્યું ને બધા 4 જણાએ પકડીને બધું કર્યું. અને કે મારી મમ્મી તો લિટરલી રોવા માંડી હતી કે આ બધું શું ચાલે છે, શું કરે છે એ. તો આવું બધું કે યાતનાઓ એ વખતે આ બધું અસ્પૃશ્ય અડી જાય તો કે આવું બધું કરતું હોય કે એ મારા મનમાં એટલી બધી આમ કહેવાય ને કે નાનપણની ઘર કરી ગઈ હતી આ જે કડવી યાદ છે. અને મોટા થઈને એના માટે એને ઘણું બધું કર્યું જે આપણી સામે સુલભ ઇન્ટરનેશનલના નામે પ્રખ્યાત છે. અને ત્યારે નાનપણમાં કે જયારે અમે લાઈક જઈએ લેટ્રિન જઈએ જે દરેકની બેઝિક નીડ છે, તો મને હજી યાદ છે મામાના ઘરે કે અમારા ઘરે જતા તો એટલી બધી ભયંકર દુર્ગંધ નાખીઓ અને એનું કોઈ ડિસ્ક્રિપ્શન પોસિબલ જ નથી. એટલું બધું ખરાબ એ રીતે અમે જોયું છે કે નરક તો મેં જોયું નથી, એવું લખે છે બિંદેશ્વર પાઠક કે નરક તો મેં જોયું નથી પણ આનાથી તો સારું જ હશે એવું કે છે. પછી કે મામી છે ને અમે જાય ત્યારે મામી કે અહીંયા ઘરે હોય ત્યારે મમ્મી ને બધા છે ને વિક્સની બોટલ વિક્સ લગાડી દે નાકમાં એટલે ઓછી સ્મેલ આવે. અને એટલી બધી છતાંય કે એની અમે ભોગવેલી છે. 3 દિવસ સુધી કે અમે જઈએ નહીં અને એને લીધે બધી કબજિયાત એવી ઘણી બધી પ્રોબ્લેમ્સ થઈ જતી બોડીમાં. અંતે તો કે છતાંય નરકની મુલાકાત લેવી જ પડે. અને રશ્મિ બંસલ આ બધું લખે છે પેલા આ બુકમાં છે ને એક રશ્મિ બંસલ એક દરેક જે એન્ટરપ્રેન્યોર્સને મળે છે એમને સવાલો પૂછે છે અને એ જવાબ આપે છે. પણ દરેક સ્ટોરી સ્ટાર્ટ થાય ને પેલા રશ્મિ બંસલ એને કઈ જગ્યાએ મળ્યા હતા અને ટૂંકમાં કેવી રીતે ત્યારે એનો પહેરવેશ શું હતો, એનું આજુબાજુનું વાતાવરણ શું હતું, એટલું સરસ રીતે બધી સ્ટોરીમાં આગળ ડિસ્ક્રાઇબ કરે છે. તો એ જયારે કઈ જગ્યાએ મળે છે જનરલી એ દરેક સ્ટોરીમાં લખે છે. તો અહીંયા પણ એ લખે છે કે દિલ્હીના પાલન એરપોર્ટ પાસે વિશ્વનું એકમાત્ર જે ટોયલેટ અને બાથરૂમનું જે મ્યુઝિયમ છે અને ડિઝનીલેન્ડ જેવું કહી શકાય એટલી સરસ રીતે બનાવેલું છે. આખા વર્લ્ડનું એક જ છે. એમાં બધું એન્જિનિયરિંગ ઇન્ટિરિયર ને એ બધી વસ્તુ એમાં ઘણી બધી ડિસ્ક્રાઇબ કરી છે એવું લખે છે. તો એવા એ પાલન એરપોર્ટ પાસેના આ બાથરૂમ અને ટોયલેટના જે ડિઝનીલેન્ડ જેવું જે મ્યુઝિયમ છે એની પાસે ઊભી છું. અને એવું કે છે 60 વર્ષના એક કોટી પહેરેલા જે ટીચર વધારે લાગે એવા બિંદેશ્વર પાઠકની સામે હું ઊભી છું. અને એ બધું ડિસ્ક્રિપ્શન હું બહુ ડિટેલમાં નહીં કહું કેમ કે દરેક આગળ છે ને એટલું સરસ રીતે ટૂંકમાં ડિસ્ક્રાઇબ કરે છે. હું તમને થોડી વાર હું ગુલાબજાંબુની યાદ આપતી રહીશ કે તમારે બુક વાંચવી તો પડશે જ, આનો રિયલ ટેસ્ટ લેવો હશે તો. સો બિંદેશ્વરે મેં કીધું 60+ શાળાના હેડમાસ્ટર જેવા વધારે લાગે અને દરરોજ સવારે સુલભ જે કેમ્પસ છે ત્યાં પ્રાર્થના સભા યોજે અને એને સંબોધે એના સ્ટાફને. આ ચાલુ કરતા પહેલા જ કહી દઉં કે એઝ ઓફ નાઉ સુલભ ઇન્ટરનેશનલનું જે છે કરોડોમાં એની આવક છે. અને જયારે એને સ્ટાર્ટ કર્યું હતું ત્યારથી માંડીને કેવી રીતે વિચાર કર્યો આખી એની સ્ટ્રગલ સ્ટોરી, હું આ પહેલી જે સ્ટોરી છે હું તમને થોડીક આખી ડિટેલમાં કહું. સૌથી પહેલા સાગર યુનિવર્સિટીમાંથી એને આજે બિંદેશ્વર પાઠક નાનપણમાં જે બિહારમાં જે રહેતા હતા ત્યાં સાગર યુનિવર્સિટીમાંથી એને સ્કૂલિંગ કર્યું ત્યાં બિહારમાંથી. પછી MSc ઇન ટેકનોલોજી કર્યું અને પેલા પ્રોફેસરની નોકરી 450ની નોકરીમાં જોઈન થયા. પછી એના
એ આગળ જવા માટે જોઈન કરવા માટે જયારે જતા હતા ત્યારે એના સ્ટેશને છે ને એના કઝિન બ્રધર મળ્યા અને એને કીધું કે ભાઈ હવે તને આવી સામાન્ય નોકરી આવી કરવી એના કરતા તો કે હું તને વધારે સારી 600 રૂપિયાની એક નોકરી અપાવી દઈશ અને એના માટે છે ને તારે એક ગાંધી શતાબ્દી સમિતિ કરીને એમાં કામ કરતા અને એના માટે એક સરયુ પ્રસાદ કરીને 1968માં કે આપણે એને મળવા જઈએ એના પ્રમુખ છે અને ત્યાં એને મળવા ગયા અને પછી એ માંડ કરીને આ પ્રોફેસરની નોકરીમાં તો એ હાજર નથી એટલે એ તો એની ગઈ પણ પછી એને 200 રૂપિયાની માંડ એને નોકરી મળે છે અને ત્યાં એ પોલિટિક્સનો ભોગ બને છે હજી ઉંમર નાની એટલે અને એમાં એનો ભોગ બને છે એટલે એનું છે ને અસ્પૃશ્યતા નિવારણ સમિતિ એ આ જે ગાંધી શતાબ્દી સમિતિ હતી એની જ એક શાખા હતી એમાં એની બદલી કરાવી દીધી એને અને પછી એવું બિંદેશ્વર પાઠક લખે છે કે મારી સાચી જીવન યાત્રા છે ને એ અહીંથી શરૂ થઈ હકીકતે તો અસ્પૃશ્યતા નિવારણ સમિતિ છે ને એમાં જેની બદલી થાય ને એ સજા સમાન હતું પણ એ કે ગાંધીજી કા એક સપના થા કે અને વો આપ સબ પૂરા કરો એટલે આ બધી વસ્તુમાં નાનપણમાં અસ્પૃશ્યને અડી ગયા પછી જે દાદીમા તરફથી જે શારીરિક અને માનસિક અત્યાચાર સહન કરવો પડ્યો હતો એ બધી યાદ મને અહીંયા તાજી થઈ ગઈ કે એ જમાનામાં બિહારમાં હરિજનો જે છે એ ઘેર ઘેર ડબ્બા લઈને આવતા અને મળ ઉઠાવી જતા ઘરમાં ખાડો હોય એમાં ડબ્બો હોય એમાં બધા મળ વિસર્જન કરે અને ગામમાં મેલું ઉચકનાર એવું એનો શબ્દ વપરાય મેલું ઉચકનાર આવીને ખાડો અને ડબ્બો સાફ કરી જાય સોનલ મોદી છે એના અનુવાદક છે એ એવું લખે છે કે અમદાવાદમાં ઘાંચીની પોળ જે છે એમાં કે મારા ફઈ રહેતા ત્યાં મેં આ વ્યવસ્થા મારી નજરે જોઈ છે કે મેલું પડવા આવે ને આ બધી વસ્તુ કરે મારે એનો ઉકેલ બિંદેશ્વર પાઠક લખે છે કે મારે એનો ઉકેલ લાવવો હતો સમસ્યાની ગંભીરતા સમજવા માટે હું હરિજન કોલોનીમાં રહેવા જતો રહ્યો અને ત્યાં જે ભોલા રાઉત કરીને જે એના હરિજન કોલોનીના જે લીડર હતા એ મને જોઈને ઉભા થઈ ગયા કે આગોજા તું આગોજા કે તું શું કરે છે કે તારું મગજ છટકી ગયું છે કે શું કે તું અહીંયા કેમ આવ્યો તું બ્રાહ્મણ અને તું કદાચ અમને અડી જા તો અમને પાપ લાગશે એવું કે છે અને એ ટૂંકમાં એને અહીંયા આવવા માટે અટકાવે છે અને છતાં એ કીધું કે ના મેં તો મનમાં ગાંઠ વાળી હતી કે મારે આ વસ્તુ જે મેલું ઉપાડનારની જે સમસ્યા છે એ બહુ ગંભીર છે મારે એનો ઉકેલ લાવવો જ છે તો બે ઘટનાથી પછી એવું લખે છે પછી આગળ સરસ ડિસ્ક્રિપ્શન આવે છે કે કેવી રીતે શું થયું અને પછી એમાં એવું લખે છે કે બે ઘટનાથી મારું હૃદય પરિવર્તન થયું એક કોલોનીમાં જે હરિજનવાસમાં થોડો ટાઈમ રહ્યા તો એમાં છે ને એક નવોઢા હજી પરણીને બીજા જ દિવસે એ આવી હતી ઉંમરે બહુ નાની લગ્નના પ્રથમ દિવસે જ સાસુ સસરા પતિ તરફથી એને મેલું ઉચકવાનું ટૂંકમાં દબાણ કરવામાં આવ્યું પેલી ખૂબ રડે કે ભાઈ મારે આ વસ્તુ નથી કરવી મારે આ કામ નથી કરવું પણ એ કોઈ સાંભળે નહીં અને પછી એને કમ્પલસરી એ વસ્તુ પહેલે જ દિવસે લગ્ન ના કરવા જવું પડ્યું તો મને એકદમ કે અંદરથી મને એ વસ્તુ ફીલ થઈ અને બીજી જે એને ઘટના કીધી એમાં 10-12 વર્ષનો એક છોકરો છે એ શેરીમાં જતો હતો અને પેલું માતેલા સાંઢે એને છે ને માથે સિંગડે ચડાવ્યો અને બધા એને બચાવવા માટે હજી જતા હતા કોઈ હાથમાં પથ્થર લીધો ને હજી એને ભગાવવા માટે ત્યાં કોઈ એવું બોલ્યું કે આ છોકરો તો હરિજન છે તો બધા ભાગ્યા કાંઈ કર્યા વગર બધા પોતપોતાનું રક્ષણ કરીને ભાગ્યા ને કોઈ છોકરાની કઈ કેર ના કરી અમે બે જણા કે હું ને મારો ફ્રેન્ડ એટકા અમે એને છોકરાને બધું પૂરું થઈ ગયું પછી એને હોસ્પિટલે પહોંચાડ્યો પણ છોકરો એ રસ્તામાં જ મરી ગયો અને એને બચાવી ના શક્યા અમે તો આ બે ઘટના એ કે મને હચમચાવી દીધો અને આપણે કહીએ છીએ ને કે કંઈ પણ સારું કામ કે જેમ કહેવાય ને કે દુનિયાથી હટકે કામ કરવા વાળા હંમેશા આવા જ હોય એટલે અંદરથી જયારે ખડબડી જાય ને ત્યારે એ કંઈક અલગ કામ કરી શકે અને એ આ જયારે બિંદેશ્વર પાઠક લખે છે કે આ બે પ્રસંગ એવા જ હતા આ બે બનાવો બાદ મેં નક્કી કર્યું કે દુનિયા કી એસી કી તૈસી મેં કિસી કી સુનને વાલા નહીં ગાંધી બાપુનું જે સપનું છે આ બધું આભડછેડ દૂર કરવાનું એ હું પૂરું કરીને જ રહીશ અને આ બધું કે દુનિયાની સાથે તો વિરોધ મેં કર્યો કે પણ ત્યાં મારા કુટુંબી અને મારા સસરાએ મારો સૌથી વધારે વિરોધ કર્યો સસરાએ કીધું કે ભાઈ એમાં અમુક વસ્તુ અમુક જગ્યાએ સરસ કોમેડી આવે કે મારા સસરાએ કીધું કે તમે પટના યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ માનીને પસંદ કર્યા હતા એટલે તમે તમારી દીકરી તમારી યારે પરણાવી અમને શી ખબર કે તમે આવા ઝંડા ફરકાવશો આવા એટલે એવું આમાં સરસ રીતે અમુક ઘણી જગ્યાએ એવી સરસ વાતો કરે છે બિંદેશ્વર પાઠક અને રશ્મિ બંસલ એ રીતે અને ત્યારે એ કે છે કે બિંદેશ્વર પાઠક કે છે કે હું બહુ સ્પષ્ટ હતો પણ મગજ પર જયારે કાંઈ પણ સત્કાર્યની ધૂન સવાર થાય ત્યારે પ્રભુ કોઈને કોઈ સ્વરૂપે મદદ કરે જ જેમ વિઘ્નો આવે એમ ત્યારે પ્રભુ મદદ કરવા ક્યાંક ને ક્યાંક આવી જ જાય
તો WHO દ્વારા પછી લખે છે આગળ એને કેવી રીતે આ બધા પ્રશ્ન સોલ્વ કરે આગળ વધ્યા. તો WHO દ્વારા WHO દ્વારા પ્રકાશિત એક પુસ્તક છે મળ વિસર્જનની સમસ્યાઓ. એ એવું કે છે કે એમાં આ બધી વસ્તુ સમજવા માટે એ છે ને બાઇબલ જેવું પુસ્તક છે. અને ભારતીય સ્ટાઇલનું જે ઉત્કૃષ્ટ ડિઝાઇનનું જે લેટરિંગ છે યુનિવર્સલ, જે એને યુનિવર્સલ ડિઝાઇન કરી અને એનું આમ આખું ઇનોવેશન કર્યું અને આખું એને પોતાની રીતે આખું બહુ સરસ આખી સુલભ શૌચાલયની જે ડિઝાઇન છે અત્યારે બેઝિકલી એને બનાવી આખી, અને એમાં કેવી રીતે બનાવીશું એના માટે આખું ડિટેલ એમાં બુકમાં આપી છે. અને ટેકનોલોજી બહુ સિમ્પલ છે, સસ્તી છે, પાણીનો વપરાશ એમાં ઓછો છે. ભારત ઉપરાંત, અને એ આખી ટેકનોલોજી ટૂંકમાં ડેવલપ કરી. ભારત ઉપરાંત આફ્રિકા, મધ્ય પૂર્વના રણ પ્રદેશો અને બધી જગ્યાએ સુલભ ખૂબ જ ઝડપથી અને સારી રીતે બંધાય છે. સુલભ એટલે કે ખાડાવાળા, બેઝિકલી ઊંડા ઢાળવાળા વાય આકારની ચેનલ, અને એક ખાડો ભરાઈ જાય એટલે ખાતરમાં રૂપાંતરિત થઈ જાય, એટલે વાસ કે જીવજંતુનો કોઈ પ્રશ્ન જ ના રહે. આવી બેઝિક ડિઝાઇન છે. અને સુલભની ડિઝાઇન જે છે એને જયારે બનાવી ત્યારે ફર્સ્ટ ટાઈમ એને એપ્રુવ કરવા માટે જ્યાં રાજકારણની જરૂર પડે તો ત્યાંના જે IAS ઓફિસર હતા જે એના જે જિલ્લાના, ત્યાં એને બતાવી અને તો એને તરત જ એને ઇગ્નોર કરી કે આ તો સૌ ફાલતુ ડિઝાઇન છે ને આ સૌ હંબક છે ને હું એન્જિનિયર છું, તને શું ખબર કે આ ડિઝાઇન આમ આવી રીતે ના ચાલે ને એવું બધું એને કીધું. અને અનેક ઉતાર ચડાવ આવ્યા, કે છે કે ઘણા ઉતાર ચડાવ આવે છે, ઉતાર ચડાવ આવ્યા. અને એમાં ધીમે ધીમે કે આમાં આગળ વધ્યા અને પછી બધા અમુક મિનિસ્ટર ને આમાં આગળ ના થયું કે મને કે પછી બહુ ખરાબ અનુભવ થયો. એટલે મેં સીધો ઇન્દિરા ગાંધી એ વખતે હતા તો ઇન્દિરા ગાંધીને વખતે એક પત્ર લખ્યો કે મેડમ તમે આ દેશને કે ગરીબી હટાવવાનું સૂત્ર આપ્યું છે, પણ મળમૂત્ર ઉચકનારાઓની કામ કરવાની હાલત તો જુઓ. સ્ટેટ ગવર્મેન્ટ તદ્દન નિષ્ક્રિય છે અને ગરીબી આમાં ક્યાંથી હટે. 10 જ દિવસમાં કે ઉપરથી શ્રીમતી ગાંધીનો સંદેશો આવ્યો અને સુનામી જેવી અસર થઈ ગઈ. ટૂંકમાં લોકલ લેવલે જે બધો સપોર્ટ નહોતો મળતો એને સપોર્ટ મળ્યો. અને પછી કેવી રીતે થયું એ જીવનમાં બધા ઉતાર ચડાવ આવ્યા. પછી થોડા પૈસા જોઈએ આ વસ્તુ માટે ઇન્વેસ્ટ કરવા માટે, તો એને 50,000 દેવું કર્યું, જે એની પત્નીના ઘરેણા હતા એ બધા ગીરવે મૂક્યા અને એ રીતે આગળ વધે છે એની અંદર. અને ફાઇનલી એક સુલભ બનાવે છે, એમાંથી એના આખા બિહાર જિલ્લામાં સુલભ બનાવે છે. અને એઝ ઓફ નાવ પછી ધીમે ધીમે 7-8 હજાર જેટલા સુલભ આખા ઇન્ડિયામાં બનાવે છે. 100 એઝ ઓફ નાવ એ હવે જે ડિઝાઇન છે WHO, યુનિસેફ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત છે. હાલ અત્યારે કહીએ તો 125 કરોડનો નફો કરે છે. ટર્નઓવર ને 125 કરોડનો સુલભ શૌચાલય નફો કરે છે. એની પોતાની એક સ્કૂલ છે, 35,000 જેટલા એમ્પ્લોઈઝ છે સુલભમાં આખા ઇન્ડિયામાં. અને એની સુલભ ઇન્ટરનેશનલ સ્કૂલ પણ છે. અને એમ કે છે કે ભાઈ આટલા બધા પૈસા છે તો રશ્મિ બંસલ પૂછે છે કે તમે એનું શું કરો છો, તો કે દીકરીઓને કન્યાદાન, મેડિકલ સુવિધા અને એ ઘણી બધી એવી બધી પ્રવૃત્તિઓ કરે છે આમાંથી. અને 4,000 જેટલા સુલભ છે આખા ઇન્ડિયામાં, એમાંથી કઈ કમાણી નથી થતી. પણ 2500 જેટલા કમાઉ દીકરા જેવા છે. અમુક જગ્યા છે કે બેંગ્લોરની સામેનું સુલભ છે ને એવા ઘણા બધા કે છે એમાં, એ બધા કમાઉ દીકરા છે, ત્યાંથી ઘણી બધી આવક થાય છે, જ્યારે અમુક તો સાવ ખોટમાં જાય છે. તો એવું પૂછે છે રશ્મિ બંસલ કે તો પછી આ 4,000 બંધ કેમ ન કરી દેવા, તો કે સુલભ કઈ કોર્પોરેટ કંપની નથી. મને અને કે તમે પછી પૂછે છે કે તમે સૌથી સારું શું કામ કર્યું, તો કે મહાત્મા ગાંધીજીનું એક સપના હતું એ સત્ય કર્યું. જે હરિજન બાઈઓને મેલું ઉપાડતી હતી એ આજે મોબાઈલ રાખે છે સાથે અને આઈ કાર્ડ પહેરીને કામ કરે છે સુલભ. હવે આ જ્ઞાતિને પણ, અને બહુ સરસ વાક્યમાં છે કે હવે આ જ્ઞાતિને પણ માણસ હોવાનો મોભો મળ્યો છે. અને 3 થી 4 લાખ કે છે કે હજી એવા લોકો છે કે જે આ વ્યવસાયમાં છે. અને પછી એનું આગળ કે છે કે અત્યારે સુલભ કોણ સંભાળે છે ને બધું. તો અત્યારે સુલભના જે પ્રેસિડેન્ટ ઉષા ચોમાર કરીને છે, એક મહિલા જ છે અને આખી દુનિયા ફર્યા છે. વિશ્વભરના નેતાઓ સાથે એને લંચ અને ડિનર કર્યા છે. દિલ્હીના જે પાલન દરબારી રોડ ઉપર જ્યાં સુલભ ઇન્ટરનેશનલ કોમ્પ્લેક્સ, જે ટોયલેટનું ડિઝનીલેન્ડ મેં કીધું એમ છે, એ મસ્ટ વિઝિટ જેવું છે. અને આજે 2.5 બિલિયન લોકોના ઘરમાં એમ કે છે વિંદેશ્વર પાઠક કે શૌચાલય નથી. તો એ વસ્તુ હજી અમે આગળ ટૂંકમાં જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી ઇટ ઇઝ અ મિશન ફોર અસ. અને સુલભ ડિસેન્ટ્રલાઇઝ વોટર ટ્રીટમેન્ટ પ્લાનમાંથી બાયોગેસ, છાણિયું ખાતર એ બધી વસ્તુ બને છે. અને લાસ્ટમાં એ કે છે કે ચોખ્ખાઈ છે ને એક સંસ્કાર છે. અને આપણા દેશનું જ્યાં સુધી નેશનલ મિશન નહીં બને ત્યાં સુધી જે સાફ સુથરા રેસ્ટરૂમ છે ને એ પછી જ મળશે.
ઇન શોર્ટ કોઈ એક સુલભ કે કોઈ એવી સંસ્થા છે કંઈ નહીં કરી શકે, પણ એવરી હ્યુમન બિંગ હેઝ ટુ કન્ટ્રીબ્યુટ ઇન ધીસ. સો it was a story of Bindeswar Pathak, the સુલભ ઇન્ટરનેશનલ શૌચાલયના સ્થાપક. અને એ હવે બીજી સ્ટોરી જે છે એ અમુક સ્ટોરી હું તમને શોર્ટમાં કહી દઉં, એટલે તમે ડિટેલમાં વાંચવા માટે બુક ખોલો. અમુક છે હું ડિટેલમાં કહીશ. તો એક એકદમ શોર્ટમાં કહું એ મિરેકલ કુરિયર્સના ધ્રુવ લાખરા ની સ્ટોરી છે. એમાં એ જે મૂક બધિરો એટલે કે ડમ્બ એન્ડ ડેફ દ્વારા ચલાવવામાં આવતી જે કંપની છે મિરેકલ કુરિયર્સ, એ આખા દેશની એકમાત્ર એવી કંપની છે મિરેકલ કુરિયર્સ કે જે ખાલી મૂક બધિરો દ્વારા ચલાવવામાં આવે છે. અને એમાં એઝ ઓફ નાઉ દેર આર ઓલ્સો 1000 એમ્પ્લોય. અને એ જ્યારે જમ્મુમાંથી કેવી રીતે આખી એની સ્ટોરીમાં જમ્મુમાંથી ભણેલા છે. આજે ધ્રુવ લાખરા છે મિરેકલ કુરિયર્સના જે સ્થાપક છે. અને પછી એ ભણવા માટે એનો વેલ ટુ ડુ ફેમિલી છે, બહુ સારા ફેમિલીમાંથી છે. પછી એ પાસ્ટર્સ ને પેલું કરવા માટે ફોરેન જાય છે, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં MBA કરવા જાય છે. ત્યાંથી પાછા ફરે છે, તો પાછા પહાડીઓમાં જઈને થોડી વાર ટાઈમ જોબ કરે છે. એમાં એને સેટિસ્ફેક્શન નથી થતું, પહાડીઓમાં જાય છે, મેડિટેશન કરે છે. ત્યાંથી અચાનક એને કંઈક વિચાર આવે છે. એકવાર એ બસમાં જતા હોય છે ને, તો કંડક્ટર આવીને કોઈ એના પાછળવાળા છોકરાને કંઈક ટિકિટનું પૂછે છે. તો એ ખીચામાંથી એક ટિકિટ પેલી નાની ચીટ કાઢે છે અને ચીટ કાઢી અને બતાવે છે. તો એમાં એવું કંઈક લખ્યું છે આનંદ સાત બંગલા. તો એ જગ્યાએ એને ટૂંકમાં જવું હોય છે, ઉતારે છે. તો ત્યારે એને ખબર પડી કે આ બોલી નથી શકતા. તો એ બિંદેશ્વર પાઠક એને પૂછે છે કે તમે જોબ કરો, તમે નોકરી કરો છો તમારે? તો એ આમ માથું આમ કરીને ના પાડે છે કે ના, હું નથી કરતો. તો ખબર નહીં એને અંદરથી આમ એકદમ આમ કહેવાય ને ઘણી વાર આમ ઓલું સ્પાર્ક થાય, એવું એને અંદરથી પેલું આમ સ્પાર્ક થાય છે કે ઓહ, આમ એકદમ લાગણી થઈ આવે છે કે મૂક બધિરો કઈ બોલી નથી શકતા, એને ક્યાં જવું છે, એના માટે એને ચીટ આવી રીતે કોઈને બતાવવી પડે. તો કેટલી બધી મુશ્કેલી છે જીવન. તો એના માટે થોડુંક આમ અનુકંપા થઈ એવી. અને એના પછી ફરી પાછો ઘરે જાય છે ને, તરત જ 2-3 દિવસમાં જ એના ઘરે કુરિયર આવે છે. એ બોક્સ જયારે લે છે ને ત્યારે પૈસા આપે છે, ત્યારે ફરી પાછો પેલો છોકરો છે ને એ ખાલી બધું ઈશારામાં સમજાવી દે છે અને એની પાસે જે ચીટો છે. તો અચાનક એને કંઈક પેલું જે છે ને ક્લિક થાય છે કે આવું કેમ ના કરી શકાય. અને ઘરે આવીને પેલું એને સ્પાર્ક થયું ને, તો એને ગૂગલ કર્યું કે ભાઈ આખા ઇન્ડિયામાં મૂક બધિરોની સંસ્થા કેટલી શું છે. તો એને જોયું તો આખા વિશ્વમાં ચીન પછી ઇન્ડિયા ઇઝ ઓન ધી સેકન્ડ પોઝિશન. એમાં સૌથી વધારે મૂક બધિરો છે આખા વિશ્વમાં, આપણે સેકન્ડ પોઝિશન ઉપર છીએ. તો એને એવું એને થાય છે કે ભાઈ મારે આમાં હું કંઈક શું કન્ટ્રીબ્યુટ કરી શકું. એન્ડ ધેન ધી રેસ્ટ ઇઝ ધી હિસ્ટ્રી. મિરેકલ કુરિયર્સ ચાલુ ધીમે ધીમે કરે છે. સ્ટાર્ટિંગમાં ખાલી એક જ એમ્પ્લોયથી ચાલુ કરે છે. પેલા 10 કુરિયરનો ઓર્ડર મળે છે, એમાં 5 ગણેશ એનો એમ્પ્લોય આપે છે, 5 પોતે ડિલિવર કરવા જાય છે. અને ત્યાંથી લઈને આજ સુધીમાં નાવ ડુઈંગ કરોડોનું ટર્નઓવર અત્યારે છે એનું. અને તો ફેડેક્સ જેવી મોટી કંપની છે એને અત્યારે ટૂંકમાં એના કોમ્પિટિટર બનવાની હોડમાં છે. અને આખા ઇન્ડિયામાં એકમાત્ર આવી કંપની છે કે જે ખાલી મૂક બધિરો દ્વારા ચલાવવામાં આવે છે. ડિટેલ માટે યુ હેવ ટુ ઓપન ધી બુક, સપનાના સોદાગરો. એ પણ બહુ સરસ છે. આખું વચ્ચેનું જે એનું જે ચડાવ ઉતાર હોય, મને એવું લાગે કે આ બધી બુક્સ વાંચીએ ને ત્યારે આપણે મૂવી જોતા હોય તો કેમ આવે, ક્યાંક અપ્સ આવે, ક્યાંક ડાઉન્સ આવે, આમ મજા આવે, કે ખુશી કભી ગમ જેવું, કે ક્યારેક મજા આવે, ક્યારેક બધા ટાઈપના સીન આવતા હોય, બધા ટાઈપના એમાં સિચ્યુએશન્સ હોય. તો બુક વાંચતા હોય ને તો મને એવું લાગે કે એનાથી વધારે સરસ હોય. એમ ક્યારેક અમુક સરસ વસ્તુ એમાં ડિસ્ક્રાઇબ કરેલી હોય, અપ્સ એન્ડ ડાઉન્સ હોય બુક્સમાં. તો તમે એની સાથે આમ મોડ કાઇન્ડ ઓફ મૂવીમાં જાઓ. અને હું એવું મૂવી કરતા બુક વાંચવી ને, ફિઝિકલ બુક ખાસ કરીને, એ તો એનાથી વધારે ઇન્ટરેસ્ટિંગ છે. શું કામ? કેમ કે એમાં જે તમે પાત્રની કલ્પના કરો છો એ તમે કાલ્પનિક કરો છો. એટલે એમાં તમે તમારા મનગમતા પાત્રો લઈને તમે એ બધી વસ્તુ આખું સ્ટોરી લાઈક ફોર્મેટ કરો છો. તમે એમાં સ્ટોરી માઇન્ડમાં બનાવો છો. એટલે એટલા માટે એવું લાગે કે રીડિંગ અ ફિઝિકલ બુક ઇઝ લાઈક પ્લેઝર. લાઈક એમાં જે આનંદ મળે ને મૂવી જોવા કરતા વધારે આનંદ મળે, મને એવું લાગે હંમેશા. So you can experience this while reading all this story. And selecting next book, selecting next story from this book. પાછી એક નાનકડી જ લઈ લઈએ. રદીમાંથી રડનાર
ચલો પેલા એક બિંદા આપણી જાણીતી કહી દઉં, બીબા. બીબા બધાને ખબર હશે આઈ થિંક. બીબા નામ બહુ જાણીતું છે આપણે પેન્ટાલુન્સમાં કે ક્યાંય જાય, ખાસ કરીને એથનિક વેર માટેની લાર્જેસ્ટ બ્રાન્ડ છે બીબા. તો બીબાના ફાઉન્ડર છે મીના બિન્દ્રા, અને એ લાર્જેસ્ટ એથનિક વેર છે અત્યારે એઝ ઓફ નાવ ઇન્ડિયામાં. 100 થી વધારે એના સ્ટોર્સ છે, પોતાના જ બીબાના સ્ટોર્સ છે, અને 300+ કરોડનું ટર્નઓવર છે બીબાનું એઝ ઓફ નાવ. આમાં મેં એન્ડ પહેલા કહી દીધું તમને, હવે સ્ટાર્ટિંગ કહું તમને કે એ જે મીના બિન્દ્રા છે ને કેવી રીતે સ્ટાર્ટ કર્યું હતું, અને એ અહીંયા સુધી 300 કરોડ સુધી કેવી રીતે પહોંચ્યા. આપણને એમ લાગે કે ઓહો બીબાના તો 100+ આટલા આખા ઇન્ડિયામાં બીજી કઈ સ્ટોર આટલા કરોડનું ટર્નઓવર, પણ કેવી રીતે એની યાત્રા ચાલુ થઈ ને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મીના એના જે 19મા વર્ષે એના લગ્ન થઈ ગયા હતા, 19 વર્ષે, પછી એના 20 વર્ષ એનું ઘર, વર અને એના બાળકો પાછળ જ આખા વીતી ગયા, બાળકોને મોટા કરવામાં. ને એ જયારે 40 વર્ષની થઈ ને ત્યારે પછી બાળકો મોટા થઈ ગયા, એટલે થોડા નવરાશમાં પોતાને એને ડ્રેસનું સિલાઈ કરવી ગમતી, તો એ ઘરના ખૂણામાં જઈને છે ને પોતે કાપડ લઈને એવા સ્ટીચ કરવાના ડ્રેસ ચાલુ કર્યું. અને પછી એને એમ થયું કે સ્ટાઇલ બંધ, એને પોતાને બહુ સરસ સ્ટાઇલિંગ આવડતું, તો એ કે મને કેમ પરવડે એવા કપડા, મને ગમે સ્ટાઇલ બંધ કપડા પણ પોસાય એવા કપડા, તો બીજી સ્ત્રીઓને બધાને ગમતા જ હશે, તો હું એવું શું કામે ન કરું કે જે રિઝનેબલ હોય અને જે સરસ સ્ટાઇલિંગ હોય એવું હું કંઈક બધાને આપું. પછી ધીમે ધીમે આખું એના હસબન્ડ નેવીમાં હતા ઓફિસર, અને એના દીકરાઓનો સહકાર મળ્યો, અને પછી ટૂંકમાં ઘરઘરાવું કામમાંથી એને જયારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે ખાલી એને 8,000 રૂપિયાથી આ બિઝનેસ ચાલુ કર્યો હતો, ઓનલી 8,000 રૂપીસ, અને અત્યારે એનું 300 કરોડ ટર્નઓવર છે. અને એ બુક તમે, એ સ્ટોરી પણ બહુ સરસ છે, ઇન્ટરેસ્ટિંગલી એમાં કહ્યું છે. અને એનો જે 2 દીકરા છે એના, અને અત્યારે હવે એના દીકરા સંજય આખો એનો ધંધો સંભાળ્યો છે. અને ઘરઘરાવમાંથી એને જે છે ઘરનું એને બનાવી દીધું, બીકોઝ વી નો ધેટ ઇન્ડિયા ઇઝ બીબા ઇઝ લાર્જેસ્ટ એથનિક વેર બ્રાન્ડ ઇન ઇન્ડિયા. સો યુ મસ્ટ રીડ ધીસ સ્ટોરી ઓલ્સો. બીજી હજી એક નેક્સ્ટ સ્ટોરી છે જે મને ગમે છે, એ છે અનિતા આહુજાની. એમાં આનું નામ, જે સ્ટોરીનું નામ આપ્યું છે રદ્દીમાંથી રડના, એવું બુકનું નામ આપ્યું છે. કન્ઝર્વ ઇન્ડિયાના સ્થાપક છે અનિતા આહુજા. રદ્દીમાંથી રડનાર એટલે કે જે પેલા કચરો હોય ને, રદ્દી મીન્સ કચરો વીણનાર જે છે, એ રદ્દીમાંથી રડનાર, એવું એક સ્ટોરીનું નામ છે આપ્યું છે. હવે એમાં અનિતા આહુજા એવું લખે છે કે સુખી ઘરની સ્ત્રીઓ છે ને એ શોખ માટે સોશિયલ વર્ક કરે. એ ન્યાય છે ને મેં એક એજ થઈ ગઈ, છોકરા થોડા મોટા થઈ ગયા પછી એ ન્યાય મેં એવું કંઈક ચાલુ કર્યું સોશિયલ વર્ક. અને ત્યારે મેં છે ને રદ્દી વીણનારાઓને, જે કચરો વીણનારાઓ છે એને નજીકથી ઓળખ્યા, અને ખૂબ મને આમ અંદરથી એવી લાગણી થઈ, દ્રવિત થઈ ગઈ. અને પોતે પોલિટિકલ સાયન્સમાં MA કર્યું છે, એના સલભ સાથે એના મેરેજ થયા છે, એના 2 કિડ છે એને, અને પોતે સારી લેખિકા પણ છે. અને એને એક સરસ એક બુક લખી હતી, ફ્લેમ્સ ઓફ ફેરવેર, જોશની જ્વાળાઓ, ફ્લેમ્સ ઓફ ફેરવેર કરીને. એ ખૂબ જ વેચાયું, એના સેમિનાર અને રાજકારણ ઉપરનું એ આખું પુસ્તક હતું, અને એના પરથી મૂવી બન્યું. અને એ એટલું આમ કહેવાય ને કે વધારે પેલું ઓના તરફ હતું, રાજકારણ ઓલા તરફ, એટલે એને પછી ધમકી મળી અને એને બંધ કરી દેવી પડી એ બુક. અને એક મિડલ ક્લાસ ફેમિલી માટે સિક્યોરિટી ઇસ્યુ સૌથી વધારે હોય, એટલે પછી એને લખવાનું જ બંધ કરી દીધું, કેમ કે એની કલમ જ એવી હતી અને બધા વિરુદ્ધ આરામથી સરસ રીતે લખી શકતા. એટલે પછી એ સમાજ સેવાના રસ્તે વળ્યા, અને એને કન્ઝર્વ નામનું જે NGO છે, કન્ઝર્વ ઇન્ડિયા નામનું, એને સ્થાપના કરી. લીલો કચરો અને જે કમ્પોસ્ટ કચરો એ બધું જે હોય છે વીણનારાઓમાંથી. હવે બેઝિકલી એને ચાલુ ત્યાંથી થયું કે એ જયારે એક આ સોશિયલ વર્ક કરવા માટે જયારે જાય છે ત્યારે એને જોયું કે કચરો વીણનારાઓના જે ઘર છે ને એ ઉકરડાના કિનારે કાર્ડબોર્ડના ખોખા ભેગા કરી અને આમ પેલું ખોલીઓ બનાવી હોય, એ ખાલી એમાંથી જ બનેલી હોય, નાની નાની ખોલીઓ. અને એની ઇન્કમ પૂછી તો ખાલી આખા મહિનાનું 1,500-2,000 રૂપિયા એની આવક છે. અને એની ગરીબાઈ, એનું બાળ મરણ, બીમારી અને અસંખ્ય કહેવાય એવા પ્રશ્નો એ છે એ લોકોના જીવનમાં. તો એમાં એને એકદમ એનું હૃદય દ્રવિત થયું આ જોઈને, અને પછી એને કહ્યું કે ચાલો હું આમાંથી શું કરી શકું આને મદદ કરવા માટે. અને એમાંથી એમાં અચાનક વિચાર આવે છે કે આ બધી પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ કંઈક બનાવવા માટે કેમ ના કરી શકાય. પોતે બહુ ઇનોવેટિવ હતા,
એટલે એને બધી પ્લાસ્ટિકની કોથળીઓ ભેગી કરી, થર કરી અને એમાંથી ડિઝાઇન બનાવી ક્રિએટિવિટીથી. પોતે આમ આર્ટિસ્ટ, લાઈક પોતાનું માઇન્ડ આખું આર્ટિસ્ટ જેવું હતું. અને એના પતિ એન્જિનિયર, એટલે પોતે લખે છે કે ડાબુ અને જમણું બે મગજ ભેગું થયું અને 6 મહિનામાં સુંદર અને કહેવાય કે એટલી સરસ મજાની 200 પ્લાસ્ટિકની ડિઝાઇન સીટ્સ અમે તૈયાર કરી. હું ડાયરેક્ટ એન્ડ આપું છું. એનું આખું વચ્ચે 2, 3, 4 પાના લખ્યું છે કે અહીંયા સુધી કેવી રીતે પહોંચાય અને કેવી રીતે આખું આર્ટિસ્ટિક રીતે એક કોથળીનો ઉપયોગ કરીને શું શું બનાવ્યું. અને 6 મહિનામાં તો કે અમે સુંદર અને એકદમ પ્લાસ્ટિક ડિઝાઇન સીટ્સ બનાવી. અને દિલ્હીની કચેરીઓમાં જે પેલો મેળો હોય છે દિલ્હીમાં, એમાં કે અમારું ખૂબ વેચાણ છે. અમે નાની નાની બધી જે ડેકોરેશનની વસ્તુ હોય, પછી ફાઇલ્સ ને એવું બધું હોય, એ બધી વસ્તુ બનાવી. પછી અમને એમાંથી લેસન્સ મળ્યું માર્જિનનું, કે માર્જિન ઓછો હોય તો નાની નાની આઈટમ્સ ન બનાવી અને ઊંચા સોચો. એટલે પછી એને મોટા બેઝ વાળું ચપ્પલ બનાવ્યા, ફાઇલ ફોલ્ડર બનાવ્યા, મોટી બધી બેગ્સ બનાવી, એ બધી વસ્તુ બનાવી. અને એ જયારે આમાં જાય છે સમાજ પેલું સ્ટોલમાં, ત્યારે એક વસ્તુ લખે છે કે ફોરેનર લોકો છે ને એને સમાજ સેવા માટેની બનેલી વસ્તુઓ જે વેચે ને એનું બહુ આકર્ષણ હોય ફોરેનર્સને, અને એ લોકો એ મોં માગ્યા ભાવે ખરીદે છે. તો એ માટે એને એક વસ્તુ થયું. અને યુકે થી એક એન્ડ્રયુ નામનો એક છોકરો આવેલો, જેની કંપનીમાં આ કન્ઝર્વ ઇન્ડિયામાં કામ કરવા માટે, હેલ્પ કરવા માટે. એ લોકોને તમને ખ્યાલ હોય તો ફોરેનમાં છે ને બધી વસ્તુમાં એ લોકોને માર્ક્સ હોય કે જે સોશિયલ વર્કમાં જે કરે ને એના ક્રેડિટ પોઈન્ટ્સ મળે ને, કોઈ પણ સોશિયલ કે એનજીઓ સાથે કામ કરે ને. તો એના તે યુકે થી એક એન્ડ્રુ નામનો છોકરો આવેલો એના કન્ઝર્વ ઇન્ડિયામાં કામ કરવા માટે. એના કલેક્શન, લેબલ મારતા અને ઘણી બધી વસ્તુ જે બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ થી જે ઇમ્પોર્ટન્ટ હોય શીખવાડ્યું. અને એક બહુ સરસ સોફ્ટવેર બનાવી હતું જે એને બહુ કામમાં લાગ્યું. અને પછી એવું લખે છે અનિતા આહુજા કે ભાઈ સારા કામનું છે ને એમાં 100 વિઘ્ન આવે, પણ મને છે ને જુદો અનુભવ છે કે નિસ્વાર્થ ભાવે આપણે કોઈ કામ કરીએ ને તો એનો ટેકો મળી જ રહે, અને કોઈને કોઈ સ્વરૂપે ટેકો મળી જ રહે. પછી 2003માં દિલ્હીના પ્રગતિ મેદાનમાં એક બહુ મોટો વેપારી મેળો યોજાય છે અને એમાં એને લાખોના ઓર્ડર્સ મળે છે. એટલે ટૂંકમાં એમાં પછી એનું મોટિવેશન વધે છે. પછી તો એને પેટન્ટ કરાવી, એનજીઓ આખી બધું જે રજીસ્ટર કરાવ્યું, પેટન્ટ કરાવી. હેન્ડમેડ રિસાયકલ્ડ પ્લાસ્ટિક ઉપર જે છે એનું પેટન્ટેડ છે કામ. 300 કચ્છનો કચરો વીણનારા અત્યારે એઝ ઓફ નાવ એની ફેક્ટરીમાં કામ કરે છે, જેને વીમો, પીએફ બધું મળે છે. અને છેલ્લે એવું સરસ લખે છે કે અનિતા, રશ્મિ બંસલ એક સરસ વાક્ય લખે છે અહીંયા કે અનિતા અને સલભ કાળી મજૂરી કરવાનો આનંદ લૂંટે છે, સમાજ માટે કંઈક કરવાનો આનંદ લે છે. તો એઝ આઈ સેડ કે જોય ઓફ ગિવિંગ, that is always the best joy. કોઈ પણ સ્વરૂપે હોય તો પોતે ખૂબ મહેનત કરે છે પણ એને કંઈક સમાજને કંઈક આપ્યાની લાગણી છે. તો આવા સામાજિક એન્ટરપ્રેન્યોર કે જે બધા અલગ અલગ ક્ષેત્રમાં નફો પણ કરે છે અને કંઈક સમાજને આપે છે. સો that is I think the best. એન્ડ હવે સ્ટોરી તો ઘણી બધી બાકી છે અને ટાઈમ ઘડિયાળનો કાંટો આગળ વધતો જાય છે. મેં નમ્રતાને પહેલા જ કીધું હતું કે આ શું કહેવાય, અમારું જે પ્રોફેશન જ એવું છે કે અમારે આમ ઘડિયાળ સામે જોતું રહીને કામ કરવું પડે. નહીં તો ડિફોલ્ટ અમને બોલવાની આદત હોય તો 1 કલાકની 2 કલાક થઈ જાય કે ખબર ના પડે. અને આમાં તો 20 સ્ટોરી છે. મેં કીધું એમ કે ઇનિશિયલી જ મને એવું થતું કે 20 માંથી આ સ્ટોરી કરો, હાલો કહી લો. પછી એમ થયું ચલો કંઈક થોડું અમુક શોર્ટમાં કહી દઈશ, અમુક વધારે સરસ કહીશ. અને અંતે તમારે બધા બુક વાંચવાની છે તો મેં સ્ટાર્ટિંગમાં જ પ્રોમિસ લઈ લીધું છે ભાઈ કે ભાઈ આઈ એમ જસ્ટ શેરિંગ યુ કે ભાઈ ગુલાબજાંબુ મીઠું છે અને બહુ સોફ્ટ છે અને બહુ સરસ છે, પણ ટેસ્ટ તો તમારે મોઢામાં નાખવો જ પડશે. સો એ નાતે સો નેક્સ્ટ આઈ થિંક જે હું એક નાનકડી એવી સ્ટોરી શેર કરું એ બધાને ખબર, આઈ થિંક અમદાવાદની જે પેલી છે એ જ કરી દઉં. ચાલો, ભૂષણ બ્લાઇન્ડ પર્સન એસોસિએશન બીપીએ કરીને જે કંપની છે, જે અંધજન મંડળ અમદાવાદમાં બહુ ફેમસ છે, એ નામથી આઈ થિંક બધા જાણીતું છે અંધજન મંડળ. તો એ અંધજન મંડળ જે છે એ નું જે બેઝિક એસોસિએશન છે દેટ ઇઝ અ બ્લાઇન્ડ પર્સન્સ એસોસિએશન, એટલે કે બીપીએ નામ છે એનું. એના ભૂષણ પૂનાની એની આમાં બહુ સરસ સ્ટોરી છે. હરિયાણાના નાનકડા ગામના એ વતની છે. પોતે નાનપણથી જ ખૂબ જ હોશિયાર હતા, બ્રિલિયન્ટ. એના સ્કૂલમાં જ એને 10 રૂપિયાની સ્કોલરશીપ મળતી. એટલે એ જમાનામાં 10 રૂપિયાની ઘણી વેલ્યુ હતી.
સો એ રીતે આગળ ભણ્યા સ્કૂલમાં. અને પછી જેમ એ વખતે કહે છે કે જેમ દરેકનું એમ હોય, જે બ્રિલિયન્ટ કે હોશિયાર હોય તો દરેકનું એક જ એમ હોય કે ડોક્ટરીમાં એડમિશન લેવું, કે ડોક્ટર બનવું. પણ મને 3 માર્ક ઓછા પડ્યા એટલે મેં ડેરી ડેવલપમેન્ટનો કોર્સ કર્યો. ગ્રેજ્યુએશનમાં મેં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા, પોતે હતા જ બ્રિલિયન્ટ. બેસ્ટ રિઝલ્ટ મળ્યું અને જોબ પણ મને બહુ સરસ બેસ્ટ મળી, બહુ સારા પગાર સાથે. પછી હું કંટાળી ગયો કે જોબથી, એટલે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એપ્લાય કર્યું અને પીએચડી માટે પણ કંઈક સારી એવી સ્કોલરશિપ મળી. આઈઆઈએમ અમદાવાદમાં એને એડમિશન મળી ગયું, એની એક્ઝામ આપી તો. અને આઈઆઈએમમાં જયારે એમબી કરતા હતા એમબીએ, ત્યારે એને ફિક્સ હતું કે ભાઈ હું રૂટીન જોબ જે આ બધા કરે છે, વ્હાઇટ કોલર જોબ ને જે, એવી હું જોબ નહીં કરું, હું ગ્રામ્ય વિસ્તારમાં જ કામ કરીશ, એવું એના મનમાં હતું. પંજાબમાં એને કામ કરવાનો એનજીઓ સાથે એને અનુભવ હતો. અને એમાં એક સરસ એક કોમેડી વાક્ય બોલે છે કે પેલો શાહરૂખ ખાન આમ ઓલા રાઈના પીળા ફૂલો વચ્ચે કે આમ સરસ મજાનું આમ હાથ આમ કરીને કે સોંગ ગાતો હોય, કે પંજાબનું એવું કાયમ માટે ચિત્ર બતાવે છે બધાને. પણ હકીકતે જે પંજાબની અંદરમાં જે ગરીબ લોકો છે, ગરીબાઈ તમે જુઓ તો તમારું હૃદય દ્રવિત થઈ જાય. પોતે ત્યાં એનજીઓમાં કામ કરેલું છે એટલે એવું લખે છે કે આપણને તો એક શાહરૂખ ખાન પીળા રાઈના ફૂલોમાં ગીત ગાતો જોયો છે, આપણે એની ગરીબાઈ તો જોઈ જ નથી. પછી એમબીએ પૂરું થયું અને પોતે અનકન્વેન્શનલ જોબ માટે બધી જગ્યાએ એપ્લાય કરે છે. મફતલાલ કંપનીમાં જોબ મળે છે, પણ એનો કંઈક પ્રોજેક્ટ કેન્સલ થયો એટલે પછી એના આઈએમના પ્રોફેસર દ્વારા જ અંધશાળામાં મેનેજર માટેની આ જોબ મળે છે. અને પોતે તૈયારી બતાવે છે એમાં જોડાવાની. તો ત્યાં આઈઆઈએમના જે ડાયરેક્ટર છે એ ડોક્ટર વ્યાસ કરીને, એને પર્સનલી ઓળખે છે એટલે એને ફોન કર્યો એને, અને ગુસ્સે થઈને બોલ્યા કે અલિયા તારી કે શું કહેવાય, તારું મગજ ફરી ગયું છે, તારી ડગરી ચસકી ગઈ છે કે શું, તારે કેવા કુવામાં પડવું છે, તું આટલો બ્રિલિયન્ટ, તને આટલા સારા પેકેજની બધી જોબ મળે છે અને તારે આવી જગ્યાએ જોબ કરવી છે? કે આંધળા લોકો સાથે રહીને તું પોતે ડિપ્રેશનમાં વયો જાય છે કે. એટલે એને મારી ચિંતા હતી, એવું કહે છે. પછી મેં કહ્યું કે સર, જો મારી પાસે આટલી સારી ડિગ્રીઓ છે તો મારે ભવિષ્યની ચિંતા કરવી પડે, તો પછી આ ડિગ્રીઓમાં કાં તો પ્રોબ્લેમ છે કાં તો મારામાં પ્રોબ્લેમ છે, એવું એ કહે છે. અને મનોમનમાં વિચાર્યું હતું કે હું 2 વર્ષ જેવું નોકરી કરીશ કદાચ અહીંયા, અને પછી ડોક્ટર વ્યાસ એને કહે છે કે ભાઈ તારી પ્રગતિ વિશે મને જણાવતો રહેજે, મને ગમશે. આ વાક્ય મને એટલે ગમે કે એઝ બિંગ અ પ્રોફેસર આઈ નો કે અમુક સ્ટુડન્ટ્સ આમ વર્ષોના, જેલા મારી પહેલી બેચના 2004-5ના સ્ટુડન્ટ્સ વિચારે તો આમ એ હજી યાદ હોય આપણને, સ્ટાર્ટિંગના ઇનિશિયલ સ્ટુડન્ટ્સ વધારે યાદ હોય. તો આમ એનું આપણને પ્રગતિ, અમુક જે સ્ટુડન્ટ છે એની યાર ધીસ ઇઝ અ પ્રોફેશન એમ. એટલે આમ વાંચીને મને થાય કે અહીંયા એવું છે કે કદાચ તમને ડેફિનેટલી કંપનીને જેટલી જે છે સેલરી એ બધી વસ્તુ ન મળે, પણ આવી બધી બુક્સ વાંચીને એમાં આપણને સંતોષ થાય કે જે સંતોષ અને જે આત્મસંતોષ મળે છે કે ભાઈ આપણે કોકના જીવનમાં કંઈક સારું કર્યું, એન્ડ દેટ ઇઝ આઈ થિંક ધી બેસ્ટ થિંગ, કે જે સાંજે નિરાતે આપણે સુઈ શકીએ વસ્તુ વિચારીને. અને પછી વિચારે છે હવે ત્યારે જયારે એને જોઈન્ટ કર્યું, હવે એકદમ શોર્ટમાં સ્ટોરી કહી દેવાની, 1979માં એને જોઈન્ટ કર્યું જ્યારે આંધજન મંડળ એટલે કે બ્લાઇન્ડ પર્સન એસોસિએશન, ત્યારે 80 થી 90 નો સ્ટાફ છે, 200-300 વિદ્યાર્થીઓ છે, અને ખાલી એક જ એ છે જગ્યા છે. નાણાંનો સ્ત્રોત મેઇન તો જે આવતા એ સરકારી ગ્રાન્ટમાંથી અને જે અમુક દાતાઓ છે બહુ સારા, ત્યાંથી એને પૈસા મળતા એનજીઓ ચલાવવા માટે. એનજીઓ ખૂબ જ સારા હતા જે છે બ્લાઇન્ડ પર્સન એસોસિએશનના, એ બહુ વખાણે છે કે મારા બોસ એ બહુ જ સારા હતા. કે મેં એમને જોબ જોઈન કરી ને તો મેં કે પૂછ્યું નતું કે મારું સેલરી શું છે, તો એ તમારે બોલાવી નહીં કે થોડા દિવસ પછી મને એને ખખડાયું કે તારે પૂછવું નથી તારે સેલરી શું છે. એ કે પછી તો મેં કીધું કે મને વિશ્વાસ છે તમારા ઉપર કે તમે મને અમદાવાદમાં મારું ઘર રડી જાય એટલી તો સેલરી આપશો જ, કે હું આઈએમ એનો ગ્રેજ્યુએટ છું તો તમે મને એટલું તો આપશો. એટલે મેં મારી સેલરીની કઈ ચોખવટ જ નથી કરી. મારા બોસ ખરેખર સારા હતા કે એ વખતે જે ગુજરાતના ડાયરેક્ટર કક્ષાના લોકોને મળે એટલી મને સેલરી આપી હતી. તો એ ખૂબ સંતોષી છે અને ખૂબ પછી એ વિકાસ કરવા માટે પોતે વિચારે છે. 1 વર્ષ કામ કર્યું, પોતે બધું સમજી લીધું કે અંધ અપંગોને મદદ કરવા માટેના 2 રસ્તા છે. એક તો બહુ મોટું શાળા અને હોસ્ટેલ બનાવી, અને બીજું કે વધુ અપંગ ટૂંકમાં અંધ લોકો અને અપંગ લોકો રહી શકે એવા વિસ્તારમાં ત્યાં જવું અને ત્યાં કંઈક ખોલવું, નવી સંસ્થા એટલે નવી બ્રાન્ચ ખોલવી. અને પછી એને બીજા ઉપાય તરફ જાય છે અને સ્થાનિક સંસ્થાને ભાગીદાર બનાવે અને જે ત્યાં રૂટીન કામ સંભાળે. અને જે અંધજન જે મેઇન ટ્રસ્ટ છે એ શું કરે, પ્રોજેક્ટ માટે નાણાં આપે, ત્યાં ટ્રેનિંગ આપે અને ત્યાં બધું આપે. અને પછી એવું કહે છે કે અમને બહુ સારા લોકો મળ્યા. નંદિની રાવલ જે એમએ કરેલી એક હતી એ મળી. પછી એવા અનેક લોકોના નામ લઈને એમ આખી એની સ્ટોરી લખે છે. આણે આટલું કન્ટ્રીબ્યુટ કર્યું, આણે આટલું કન્ટ્રીબ્યુટ કર્યું, એ બધું વસ્તુ લખે છે. અને પછી એવું લખે છે કે આ વિશ્વ સારા માણસોથી ભર્યું છે, તેથી અમારા જેવી સંસ્થાઓ ચાલવાની જ છે.
અને પછી એવા ઘણા બધા એવા નામ આપીને કે છે કે એક નૌતમ શુક્લની વાત કરે છે જેણે સમાજ સેવામાં પીજી કર્યું હોય, પછી એક અખિલ રાત દિવસ કેવી રીતે મહેનત કરે છે આ લોકો માટે, પછી ધ્રુવદા શંકર કરીને એક છોકરી છે એમએ કરેલી, અને બાળકો તો કે એને માં જ માનતા, એટલું સરસ એની અંદર ઇન્વોલ્વ થઈને કામ કરે છે. તો પછી એવું કે છે કે કાળક્રમે ટૂંકમાં જે બીપીએ છે એક એવી સંસ્થા તરીકે ઉભરી આવી કે જેના કર્મચારીઓ દૂર જાય ને પછી સંસ્થા સાથે સંકળાયેલા રહે હૃદયથી. લીગલ એડવાઇઝર એક હતા ત્યાં હસમુખભાઈ કરીને, એની એક સરસ નાનકડી સ્ટોરી એવી છે કે એ કામ કરતા પછી એને થયું અમુક ટાઈમે કે હવે હું મારી પ્રાઇવેટ પ્રેક્ટિસ ચાલુ કરું તો હું શનિ રવિ આવીને તમારું કામ જોઈ દઈશ બધું બીપીએમ સંસ્થાનું. પછી એને કે છે તો એ કઈ પછી સેલરી ન લેતા, કઈક સામાન્ય 2000 જેટલી લેતા, એ ખાલી લેવા ખાતર, અને પોતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા, અને એની પત્ની ત્યાં તો ખાલી એનજીઓમાં સર્વિસ આપતી અને મહિને 15-20 હજારનું એમને કામ કરતી. તો આવા લોકો છે કે જેને ખૂબ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કર્મચારીઓ કે જે વિઝિટિંગ પ્રોફેસર, શુભેચ્છકો, ફંડ રેઝર તરીકે કામ કરે છે. દુબઈમાં જાસ્મીન, અમેરિકામાં દીપિકા જોશી, એ બધા કામ કરે છે. કે અમારા સ્ટાફ છે ને લગભગ બીજે જાય જ નહીં. શું કામ? એના 3 રીઝન છે. એક તો અમે ખૂબ સારો પગાર આપીએ છીએ, બીજું કે એને ફ્રીડમ આપીએ છીએ, વર્ક ફ્રીડમ, અને ત્રીજું કે દેશ પરદેશમાં જ્યાં પણ પ્રોગ્રામ થાય રિલેટેડ ત્યાં અમે એને છૂટથી જવા દઈએ છીએ અને એના માટે અમે એને ઇકોનોમિક સહાય કરીએ છીએ. અમારા 4 જેટલા સ્ટાફ છે યુએસ, યુકે, જાપાનમાં હાયર સ્ટડી માટે અમે ભણાવવા મેં મોકલા છે, અને 10 જેટલા સ્ટાફને અમે અમેરિકા મેં મોકલા છે. પણ પછી હસતા હસતા કહે છે કે મેડમ મેં હજી અમેરિકા નથી જોયું. બોલો, તમે વિચાર કરો, ભૂષણ પૂનાની કે જે પોતે આટલા મોટા કરોડોના વહીવટ આવડું મોટું ચલાવે છે ટ્રસ્ટ, હમણાં લાસ્ટ મહિનો તમને ફિગર કહું કે કેટલા ક્યાંથી ક્યાં પહોંચાડ્યું એને, તો આટલા મોટા વ્યક્તિ છે અને આટલા લોકોને અમેરિકા મોકલે, જાપાન મોકલે, બધે ભણવા મોકલે, પણ પોતે હજી અમેરિકા મેં જોયું નથી, પોતે હજી ક્યારેય વિઝિટ નથી કર્યું. તો જયારે આવા લીડર સંસ્થાને મળે ને ત્યારે સંસ્થાનો સાચા અર્થમાં વિકાસ થાય, ડેફિનેટલી આપણે એવું કહી શકીએ. તો કે જેના ટ્રસ્ટીઓ, હા એને એમાં એ પણ લખે છે આની અંદર કે આના ટ્રસ્ટીઓ ક્યારેય એક પણ રૂપિયો ઘરે નથી લઈ જતા. તો એ વસ્તુ એક ખરેખર એપ્રિસિએટિવ છે કે જે અમુક સંસ્થા છે કે જેના ટ્રસ્ટીઓ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. અને મને પણ જાણવા મળ્યું છે અત્યારે હમણાં જ આમ તો ઓવીવીપીમાં 1 વર્ષથી જોઈન થઈ છું, તો અહીંયાના પણ જે ટ્રસ્ટીઓને છે માનદ સેવા આપે છે. ટૂંકમાં પોતે પોતાના સેલરી કે એવું કંઈ નથી લેતા. તો ડેફિનેટલી આવી સંસ્થાઓ છે વિકાસ પામે છે, એમાં કોઈ શક જ નથી. અને પછી એવું કે છે કે રશ્મિ બંસલ એને પૂછે કે આટલા તારી વર્ષોની, ભૂષણ પૂનાનીને કહે છે કે ભૂષણ આટલા વર્ષોની તારી મહેનતનું સરવૈયું શું, સંસ્થાની સિદ્ધિઓ તું શેર કર. તો એમ કે છે કે હું જયારે જોડાયો ને ત્યારે ખાલી એક કેમ્પસ હતું અને 10 લાખનું બજેટ હતું. અત્યારે 20 કરોડે પહોંચ્યું છે. એ ખાલી ઇન્ટરનલ જ. હજી જે બહારની જે બધી સંસ્થાઓ છે જુદું, ભારતમાં 125 વિસ્તારમાં આ પેટા સંસ્થા છે એની, ગુજરાતમાં 225 તાલુકામાં એની સંસ્થાઓ છે. ચીન, પૂર્વ એશિયા, આફ્રિકામાં અસંખ્ય ફિલ્ડ સ્ટાફ છે, અને ઘણી બધી આ એની જે પેટા સંસ્થા છે. બીપીએ હવે મુખ્ય ટ્રસ્ટ છે, એની 4 પેટા ટ્રસ્ટ થઈ ગયા છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્લાઇન્ડ ને બધાનું અલગ અલગ કામ છે. અને એ જે એક જે છે એમાં સેન્ટર ઓફ ધી બ્લાઇન્ડ એક કરીને એક ટ્રસ્ટ છે, એ ખાલી વર્ષે 8 કરોડનું ફર્નિચર વેચે છે એની અંદર, જે બ્લાઇન્ડ લોકો બધા બનાવીને. અને અમારી કે આંખની હોસ્પિટલમાં છે ને યથાશક્તિ અમે લોકો ફીસ સ્વીકારીએ જેમની પાસે, જેને સ્વેચ્છાએ આપવી હોય તો. અને એમાં એક બહુ સરસ વસ્તુ શેર કરે છે કે ગરીબો છે ને એની ગરીમાં એવી હોય છે કે રૂપિયા ના હોય તો ખેતરમાંથી શાકભાજી, ઘઉં, મગફળી ના થેલા આપી જાય. ભૂખી ઉચેરા માનવીઓ આજે કહેવાય ને કે માણસાઈને ખરેખર સલામ કરવાનું મન થઈ જાય. અને પછી એવું લખે છે કે ભાઈ અમારું ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બ્યુટિશિયન, ફિઝિયોથેરાપી, સંગીત, એના ક્ષેત્રે પણ અમારા વિદ્યાર્થીઓ ખૂબ સરસ કામ કરે છે. અને પછી એ પર્સનલ પોતાની વસ્તુ રશ્મિ બંસલ પૂછે છે અને પોતાની પર્સનલ વસ્તુ શેર કરે છે કે મારી પત્ની હંસા વકીલ છે, એનો મારા કરતા વધારે સેલરી છે, અને અમે ખૂબ સમજણપૂર્વક રહીએ છીએ. પહેલા પણ અમે મિત્રો હતા. મારી નોકરી છે, મારી કે નોકરી નથી, આ મારું મિશન છે. એટલે હું અહીંયા 9:30 થી 8:30 સુધી આ ઓફિસમાં રહું છું, છતાં ક્યારેય મારો પ્રોબ્લેમ નથી થતો. મારી એક દીકરી છે સચ્ચી, એ વકીલ છે, બેંગ્લોર કે ઇન્ટર્નશિપ કરે છે. અમે બેંગ્લોર એને મળવા જયારે ગયા હતા ને, એક બહુ સરસ વાત કરે છે, મને બહુ ગમી કે એ સચ્ચી એની દીકરીને મળવા જયારે બેંગ્લોર જાય છે ને, તો અમે બધા ડિનર માટે અમે બહાર અમે લોકો ગયા. તો પેલા એક જયારે રેસ્ટોરન્ટમાં અંદર જતા હતા ને, તો સચ્ચીએ કીધું કે પપ્પા મને એવું લાગે છે કે આ રેસ્ટોરન્ટ છે ને બહુ મોંઘી છે, અહીંયા તમે વેઇટ કરો, હું અંદર મેનુ કાર્ડ જોઈને આવું છું.
અને પછી અંદર જોઈને આવી કે પપ્પા અહીંયા અનનેસેસરી કે આપણે આટલા ખોટા ખર્ચા કરવાની શું જરૂર છે. પછી અમે કે સારું અને મીડિયમ રેન્જનું જે રેસ્ટોરન્ટ હતું કે જે સારું હતું, ચોખ્ખું હતું, ત્યાં અમે જઈને અને પછી એવું એક બહુ સરસ વાક્ય ભૂષણ પૂનાની બોલે છે કે ભગવાન આવા સમજુ અને દયાળુ બાળકો આપે તો માણસને બીજું શું જોઈએ. અને પછી એવું કહે છે કે મારો પગાર વર્ષે 5 લાખ રૂપિયા છે અને ભગવાનની દયાથી કઈ ઘટતું નથી, બધી વસ્તુ બરાબર ચાલે છે. આમ તમે વિચારો, આટલા વર્ષોની મહેનત આટલા કરોડે પહોંચાડ્યું અને પોતે ખાલી 5 લાખ સંસ્થામાંથી એનો પગાર ખાલી ઘર પૂરતો લે છે. તો એ લાઈક ઇટ્સ રિયલી ઇન્સ્પાયરિંગ. પૈસાનું જીવનમાં ખરેખર એવું કે છે કે મર્યાદિત મહત્વ જ છે. સાચી મૂડી સંતોષ, સ્વાર્પણ અને સદભાવના છે અને અન્ય માટે કંઈ કરી છૂટવાની ભાવના છે, એવું કે છે. આ દરેક બુક પૂરી થઈ ને એમાં લાસ્ટમાં છે ને એક નાનકડું 2 પેરેગ્રાફ જેટલું હોય છે અને એ છે ને એના લેબલના અંડરમાં હોય કે યુવા સમાજ ઉદ્યોગિકોને મારી શીખ. અને એમાં પછી એના પોતાના જ વર્ડ્સમાં છે ને એ બધાનું હોય છે એ રીતે. તો એમાં આ જે ભૂષણ પૂનાનીનું છે હું તમને શેર કરું. દરેક સ્ટોરીના પાછળ એક છે ને કન્ક્લુઝિવ, ટૂંકમાં કઈ ને કન્ક્લુઝિવ 1-2 પેરેગ્રાફ હોય. એમાં આ જે છે એમાં ભૂષણ પૂનાનીમાં લાસ્ટમાં એવું એક તમને શેર કરું. ધીસ ઇઝ ધ લાસ્ટ સ્ટોરી. સો એમાં એવું લખે છે કે જો તમે સમાજ સેવા કે ટૂંકમાં કરવાની ઈચ્છા રાખતા હો તો તમારે જાડા થોથા વાંચવાની જરૂર નથી. ઘરની બહાર નીકળીને આંખ કાન ખુલ્લા રાખીને આસપાસ તમે નજર ખાલી ફેરવો. શાળાએ ન જઈ શકતા રખડતા બાળકોને જોવો, બરાબર, મોતીઓ પાકી ગયો હોય એવા કોઈ ગરીબ માણસો જોવો, કોઈ લારી વાળો છે કે જેના દીકરાને કેન્સર હોય તો ક્યાં જશે. તમે એક જ વ્યક્તિને મદદ કરી શકો તોય ઘણું. અને ઘણી વાર તો આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે. એને પછી એક બહુ સરસ શેર કરે છે કે તમને ખબર છે કે અમદાવાદમાં એવી 10 હોસ્પિટલ છે કે જ્યાં મોતિયાના ફ્રી ઓફ કોસ્ટ ઓપરેશન કરી આપે છે. તો તદ્દન મફત. એમ તો એમ કે છે કે ભાઈ તમારે તો ખાલી કે તમને ખ્યાલ આવે કે તમારે તો પેલી વૃદ્ધાને કોઈને છે ગરીબને તો તમારે તમારા સ્કૂટર કે વાહનમાં બેહાડીને તમારે તો ખાલી એને નગરી હોસ્પિટલ સુધી જ મૂકી જવાના છે. પછી એમ કે છે કે નગરી હોસ્પિટલ જે મીઠાખડી પહોંચવામાં તમારે કેટલો ખર્ચો થાય, 80, 100 કે 150 રૂપિયા. અને એક જે જીવન છે એને તો આખું એક નવું જીવતદાન મળી ગયું. એટલે તમે એ રીતે તમે એ વસ્તુ કરી શકો છો, સેવા. અને પછી લખે છે કે કાફે, એક બીજું લાસ્ટ સેન્ટેન્સ એમાં જે એને લખ્યું છે ને એ સરસ લખ્યું છે ને, એ મને બહુ ગમે છે. મને આમ એકદમ શું કહેવાય ગમે છે કે કાફે કોફી ડે માં બેઠા બેઠા ભારતના તમે ભાવિ અને વિકાસની જે ચિંતાઓ કરવાનું બંધ કરી તમારા ઘરની આજુબાજુ જે મ્યુનિસિપલ કે કોઈ એવી સ્કૂલ છે ત્યાં જાઓ અને એક કોફી જેટલા રૂપિયામાં કોઈ બાળકનું કંપાસ કે કલર કે દફતર કે યુનિફોર્મ આવી જાય એ કોફી જેટલા પૈસામાં, તો તમે એ કરી શકો. એટલીસ્ટ ટચ વન લાઈફ, એવું સૌથી લાસ્ટ વાક્ય લખે છે. સો આઈ થિંક ધીસ વોઝ મોર ઇન્સ્પાયરિંગ. અને બાકી તો રંગસૂત્રના જે સુમિતા ઘોષ છે ફેબ ઇન્ડિયાના, એની સ્ટોરી બહુ સરસ છે. એના પતિ સંજયને કેવી રીતે એને પેલા શું કહેવાય નક્સલીએ મારી નાખ્યો અને પોતાનું આખું નૈતિક બળ તૂટી જાય છે. એમાંથી પછી આ રંગસૂત્ર જેવી આવડી મોટી કંપની કેમ ઊભી કરે છે. ફેન્ટાસ્ટિક સ્ટોરી છે જે એમાં એની છે. અને બીજું આનંદ કુમાર, આઈ થિંક બિહારના આનંદ કુમાર, એનાથી તો આઈ થિંક આપણે કોઈ એના નામથી અજાણ હોય જ નહીં ડેફિનેટલી. જે સુપર 30 ના નામે જે ફેમસ છે, ગાંવ ઓર ગલી કી પાઠશાલા, અહીં જે લોઅર મિડલ ક્લાસમાંથી ઉછરેલા છે. પિતા પોસ્ટ ઓફિસમાં હોય છે અને પછી પોતે તો બહુ નાનપણથી બહુ હોશિયાર હોય છે જે આનંદ કુમાર છે. અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોતે રિસર્ચ એનું સિલેક્ટ થાય છે અને પોતાને 50% સ્કોલરશીપ મળે છે અને જવાના જ હોય છે. ત્યાં એના પિતાજીનું મૃત્યુ થાય છે આનંદ કુમારનું. એટલે એની સ્ટોરી ખૂબ કરુણ છે. તો હવે કેમ્બ્રિજ જવાની વાત તો દૂર રહી, હવે ઘરમાં જેવા ખાવાના જ્યાં ફાફા પડતા હતા તો એ કેવી રીતે જઈ શકે. તો એ પછી ઘરે ઘરે પછી આનંદ પાપડનો, એના મમ્મી પાપડનો ધંધો ચાલુ કરે છે અને એનું નામ આપે છે આનંદ પાપડનો બિઝનેસ. અને પછી આનંદ કુમાર ઘરે ઘરે પાપડ પહોંચાડવા જાય છે અને એ બધી વસ્તુ. અને પોતે મેથ્સમાં રિસર્ચ પેપર આટલા સરસ લગે છે કે જે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સિલેક્ટ થઈને સ્કોલરશીપ મળે તો ડેફિનેટલી વી કેન સી કે કેટલા ટેલેન્ટેડ ને જીનિયસ હશે. તો એમાં એક સરસ ટૂંકમાં એ પછી પોતે સાથે ગણિત કોચિંગ ચાલુ કરે છે અને પેલા 2 સ્ટુડન્ટ્સથી સ્ટાર્ટ કરે છે, પછી 100, પછી 1000
અને હવે તો આઈ થિંક આપણને ખબર છે કે પહેલી બેચમાં 30 માંથી 18 જે કહેવાય IIT ની જે સૌથી જે ઇન્ડિયાની ટોપ મોસ્ટ એક્ઝામ કહેવાય છે, જે IIT માં એડમિશન લેવા માટેની, એના કોચિંગ કરે છે. અને એમાં તો ભલભલા તો આખી બિઝનેસ બની ગયો છે એમાં કોચિંગ માટેના ક્લાસીસ માટેનો. તો આના જેવા જે સામાન્ય હોય કે જે વગર પૈસે કરતા હોય કે સાવ સામાન્ય માટે, તો એના માટે તો ચેલેન્જ છે. તો એના માટે ઉપર તો એકવાર જીવલેણ હુમલો થયો છે. અને તમારી સાથે ન ખબર હોય તો શેર કરું કે ગવર્મેન્ટનું એને પ્રોટેક્શન મળ્યું છે, એટલે કે ગવર્મેન્ટ એના સિક્યોરિટીની જવાબદારી લીધી છે અનિલ કુમારના. અને અત્યારે તો એની જે પહેલી બેચ છે એમાંથી 18, બીજી બેચમાંથી 22 અને ત્રીજી બેચમાંથી 30 આઉટ ઓફ 30 સ્ટુડન્ટ્સ have cleared IIT Z exams. તો એ ટૂંકમાં એક મિરેકલ કહી શકાય એવું એ કરે છે. અને અંદર તો એટલું સરસ લખ્યું છે બધી વસ્તુ કે કેવા સ્ટુડન્ટ્સ આવે છે, ભઠ્ઠીમાં કામ કરતા હોય એવા, જે સાવ ગરીબ હોય, જેને ખાવાનું પેલું ના હોય, એવા સ્ટુડન્ટ્સ એની બેચમાં આવે છે. અને કેવી રીતે મા બાપ મૂકવા આવે, કેવી રીતે આખું આનંદ કુમાર એને પેલું કરે, ટેકલ કરે છે. અને કેવી રીતે આવા ગરીબ વિદ્યાર્થીઓ આવી કહેવાય કે જે સારા કોચિંગમાં જઈને લાખો રૂપિયાની ફી ખર્ચીને ના કરી શકે, એવા લોકો ક્રેક કરે કેવી રીતે. અને એકદમ રસપ્રદ શૈલીમાં આ પણ બહુ સરસ સ્ટોરી આપી છે. તો એ પણ તમારે વાંચવી જ રહી. એટલે અને એમાં આનંદ કુમારનું એક વાક્ય તમને શેર કરું. એવું કહે છે કે તમારા કામનો તમને નશો ચડવો જોઈએ. સબસે બડી બાત હે કે લગન થી, કે તમને તમારી જ વસ્તુમાં આગળ તમે પ્રવૃત્તિ દેખાય તો તમે આગળ વધો અને વાંક ના કાઢો. અગર હોસલા બુલંદ હે તો કોઈ ચીજ માયને નહીં રખતી. આ વાક્ય એક સરસ આનંદ કુમારનું લાસ્ટમાં એક આપેલું છે એની સ્ટોરીમાં. So there are many stories and time is very limited, and I think I have reached more than the limited time. And thank you બધા જ શું કહેવાય લિસનર ને ખૂબ એકદમ પેશન્સલી, નમ્રતા, યુ એન્ડ ઓલ લિસનર કે ખૂબ જ પેશન્સથી મારી બધી વાત સાંભળી. અને I really enjoyed sharing this story with all of you. અને હવે કોઈને કંઈ પણ બીજું કંઈ પણ હોય તો it's open to you. નમ્રતા, over to you. Yeah, thank you, ma'am. And especially કહું તો we really enjoyed these Thank you. all stories. Yes, ma'am. અને really inspiring stories હતી અને ઘણું બધું જાણવા મળ્યું એમ. કહી શકાય ને કે આખું પુસ્તક મારી જેમ ઘણા બધા એવા હશે અત્યારે શ્રોતાઓ કે જે લોકોએ નહીં વાંચેલી હોય આ બુક, કે જે લોકોને બહુ કહી દઉં વચ્ચે કે વાંચવું તો પડશે. ડેફિનેટલી હવે વાંચશું. કારણ કે લાઈક આ એવું કહી શકાય કે આખી બુક ને તમે શોર્ટમાં કીધી. આપણે એવું કહી શકીએ કે શોર્ટમાં, પણ આ શોર્ટમાં નથી. ઘણી બધી ડેપ્થમાં સ્ટોરીઝ કહી દીધી અને એવું લાગે કે હવે ઇમિડિયેટ રીડ કરવી જ જોઈએ. અને હું આ વન આરડી બુક ટોકનું શોર્ટમાં કહું ને તો મને એટલું જાણવા મળ્યું કે માણસો પોતાના જીવનમાં પોતાના સપનાઓને સાકાર કરવા ઘણો બધો સંઘર્ષ કરતા હોય છે લાઈફમાં, અને ઘણી બધી ચેલેન્જીસનો સામનો કરતા હોય છે. અને સમટાઈમ્સ એવું થાય છે કે પરિસ્થિતિઓ સામે ઝૂકી પણ જાય છે. અને ખાસ તો મેઇનલી તો એ કહી શકાય કે સપનાઓ જોવા મહત્વપૂર્ણ છે, અને એને સાચી દિશા અને મહેનત સાથે પૂર્ણ કરીએ ને એ જ જિંદગીની સાચી જીત છે. કે સાચું વિનિંગ ત્યારે જ આપણને મળે કે આપણે સાચા ડિરેક્શનમાં જઈએ છીએ. કારણ કે સપનાઓ તો ઘણા બધા લોકો જોવે જ છે, પણ હવે એને પૂર્ણ કઈ રીતે કરવાને એ જ મેઇન થિંગ છે. સપનાઓ તો ડેઈલી બંધ રાખે, કંઈક ને કંઈક સપનાઓ આવતા જ હોય છે, પણ જે પૂરા કરી જાય છે એ જ બાજી મારી જાય છે. એટલે એવું કહી શકાય. એક વાક્ય લાસ્ટમાં એડ કરું કે આપણને ક્યારેક આ બધાની સ્ટોરી આમ ડિટેલમાં વાંચો ને તો આપણને એમ થાય કે બહારના સાથે તો આમ કહેવાય ને કે આ બિંદેશ્વર પાઠક ને આટલા બધા આમ ઓલા જજુ મેં, પણ પોતાના ઘરના સાથે કેટલી સ્ટ્રગલ કરવી પડે, એના પોતાના અંગત વ્યક્તિઓ સાથે બી સ્ટ્રગલ. એટલે આમ કહેવાય ને કે આપણે ઘણી વાર વાંચીએ છીએ સમાજ સેવકો માટે કે આમાં એક ગાંડી ધૂન સવાર કે ને કે આના માટે ગાંડા થવું પડે. એટલે ઇટ્સ રિયલી ટ્રુ કે આના માટે ગાંડ પણ સવાર થઈ જાય ને, જયારે નોર્મલ વ્યક્તિ આ ના કરી શકે. જે પ્રોઝ એન્ડ કોન્સ હંમેશા બધું ઇવેલ્યુએશન કરતા હોય ને, જે બધું વધારે પડતું વિચારીને જે કરે ને, એ લોકો ના કરી શકે. જેને એક આમ ધૂન સવાર થઈ જાય મિશન તરીકે, એ લોકો જ કંઈક હટકે વસ્તુ કરી શકે અને સમાજને કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકે.
અને ખાસ તો લાઈક મેલ ફેક્ટર કહું તો મેલ્સ ને તો સમટાઈમ્સ કઈ બી આવું ડ્રીમ આવે પણ એને તો ખાસ તો એની જોબ્સ ને એ બધું લીવ કરીને પછી સપનાઓને સાકાર કરવા પડે. તો ત્યારે પણ આપણે જે રીતે કીધું એવી રીતે ફેમિલીનો ઘણો બધો સંઘર્ષનો સામનો કરવો પડે, ઘણા બધા ક્વેશ્ચન્સના આન્સર્સ કરવા પડે. અને પણ જેને કંઈક પૂરું થાય છે, સાચું ડિરેક્શન મળી જાય છે અને પોતે સપનાઓ પૂર્ણ કરીને કંઈક અચીવ કરે છે, પણ ઈ અચીવમેન્ટ સૌથી મીઠું લાગે એમ ત્યારે એવું કહી શકીએ આપણે. 100%. યસ ડેફિનેટલી. તો હવે આપણા શ્રોતા મિત્રો કે જે લોકો હજી સુધી આપણી સાથે જોડાયેલા છે, તો તેઓ કઈ શેર કરવા ઈચ્છતા હોય તો અનમ્યુટ કરી અને ડેફિનેટલી કઈ શેર કરી શકે છે. કોઈ પણ વ્યક્તિઓ. યસ, નમ્રતાબેન, મને અચાનક જોડાવાનો ચાન્સ મળ્યો એનો બહુ બહુ આનંદ છે. તમે રિમાઇન્ડર મોકલું ને હું વળી ફ્રી હતો. અને ડૉક્ટર વૈશાલીબેને ખરેખર હૃદયસ્પર્શી ભાવથી અને સચ્ચાઈથી વસ્તુને રજૂઆત કરી. અને મારું હૃદય પણ જરા દ્રવિત થયું, કારણ કે આપણા જ સમાજના આપણી જ સુવિધાને સાચવનારા લોકોને આપણે જો સાચવીએ નહીં તો કોણ સાચવશે? 100%. એમાં સુલભ શૌચાલયનો જે દાખલો છે એ તો અદ્ભુત છે. હવે એ સાંભળ્યા પછી એક જ પદ મારે ગાવું છે, એ તમારી બધી વસ્તુઓને સંકલિત કરે એ રીતે, કારણ કે એમાં મને એમ લાગે મને થોડી શાંતિ મળશે. તો હું એ પદ ગાઈને પછી બીજાને મોકો લે એવી ભાવના સાથે. ચોક્કસ મામા. હા. પ્રભુ અમને તારો ઉગારો બચાવો. આ એમના માટે છે કે જે એની હૃદયની ભાવના છે એ આપણે કોઈ દી જાણી નથી શક્યા. મૂકી મસ્ત કે હાથ પાર ઉતારો, મૂકી મસ્ત કે હાથ પાર ઉતારો, કૃપાવંતને જાજુ કહેવું ઘટે ના, મંદિર પધારો પ્રભુજી, અંતરની જ્યોતિ પ્રગટાવી જાઓ, અંતરની જ્યોતિ પ્રગટાવી જાઓ, અમી આત્મના છલકાવી જાઓ, અમી આત્મના છલકાવી જાઓ, ક્ષમાવંતને જાજુ કહેવું ઘટે ના, મંદિર પધારો પ્રભુજી. બસ આ ભાવના જે સમાજના નીચા લેવલે કામ કરી રહ્યા છે, જેને આપણે પૂરી સુવિધા આપી નથી શકાય, બધા માટે ને આપણા પોતાના માટે સદભાવના સાથે મારી વ્યક્ત કરું છું. હું ચોક્કસ જેટલું વંચાશે એટલું વાંચીશ, નહીં તો આપને કોન્ટેક્ટ કરીને થોડુંક શોર્ટમાં લઈ લઈશ. 100%. એક પણ જણાને અસર થાય તો હું માનું છું કે આ આપણો ટાઈમ છે એ ખરેખર સાર્થક થયો છે. આજે સરસ મણિયા ટ્રસ્ટ દ્વારા જે આયોજન કર્યું છે એના નિમિત્ત રૂપે હું તો માત્ર નિમિત્ત રૂપ છું, હું એવું હંમેશા માનું છું, કેમ કે મારા પોતાના જીવનમાં એવી ઘણી બધી ઘટનાઓ બની છે. તો હું માનું છું કે આ તો ભગવાને એક મને નિમિત્ત બનાવી છે આ વસ્તુ પાસ ઓન કરવા માટે. બાકી તો જો ધારે ને તો ખાલી આ મને એક બહુ મોટું એક એક્સિડન્ટ થઈ ગયું તો મને ખબર છે હાથ આમ પડ્યો હોય ને તો એનાથી આમ પણ મારાથી નહોતું થતું, એ પણ ઉઠાવીને બીજાએ મૂકવો પડતો હતો. તો હું તો એક માત્ર નિમિત્ત માત્ર છું આ વસ્તુ રજૂ કરવા માટે, અને અહીંયાથી આપ્યું છે. એટલે પણ કોઈ એક વ્યક્તિને આટલું સરસ હૃદયમાં એ વસ્તુની અનુકંપા જાગી, એ મને લાગે છે કે આ ખરા અર્થમાં નમ્રતા સાર્થકતા હું માનું છું. સાચી વાત છે મેડમ. અને ધનરાજ મામા, આપનો ખૂબ ખૂબ આભાર. આપે આપણી ટ્રસ્ટની પ્રવૃત્તિ આટલી સુંદર રીતે આવકારી. અને ધનરાજ મામા વિશે હું કહું તો ડાઉન ટુ અર્થ પર્સનાલિટી, આપણા હંસિકા દાદી શ્રીમતી હંસિકાબેન મણિયાર, એમના બ્રધર અને હર્ષલ સરના મામા, એટલે અમારા સૌના પણ મામા. એટલે પણ આપ પણ આજે જોડાયા અને ખાસ તો આપને પણ મજા આવી, તો ખરા અર્થમાં આપણી આજની બુક ટોક સાર્થક ગણાય, આપણે ગણી શકીએ.
ચોક્કસ એકદમ. અને જે એમનો પહેલો જ સુલભ શૌચાલયનો જે સાચી વાત ને રજૂ કરીને ત્યારે જ અમારા જૂના દિવસો યાદ આવ્યા અને ત્યારે એમ જ થયું કે આપણને આવો કેમ વિચાર નથી આવ્યો એમ. એટલે અત્યારે એ જગ્યાએ પહોંચાય છે એટલે વિચાર કરવાનો મન થાય તો ત્યારે થાય કે આપણે કેટલા સ્વાર્થી હતા. બરોબર. ખરેખર સાચી વાત છે. હા અને હા જોયું અને છે એટલે વધારે કનેક્ટ કરી શકે, જે લોકોએ આ વસ્તુ જોઈ છે એ લોકો વધારે ટૂંકમાં અનુભવી શકે. બરોબર. અને હા સાચી વાત છે કે ઘણી વખત આપણા મનમાં આવા બધા વિચારો ખાલી વિચારો તરીકે જ રહી જતા હોય છે એમ. અને ક્યારેક કોઈ વ્યક્તિ વિચારોને બીજ આપી દે છે, વિચારોને આકાર આપીને સાર્થક કરી દે છે ને, ત્યારે આપણને પણ લાગે છે કે નહીં, આ વિચાર આપણા મનમાં પણ ક્યારેક આવેલો હતો. અને દરેકના મનમાં વિચારો તો આમ વિચારીએ ને તો દરેક વ્યક્તિ બહુ સારી રીતે નવી વસ્તુ વિચારી શકે, પણ જે વિચારી શકે. ઇમ્પ્લિમેન્ટ એ ખાલી 1% લોકો જ છે કે જે ખરા હા કરી શકે છે. ડેફિનેટલી. અને એમાં પણ મેડમ ટીમ વર્ક અને સાથ સહકાર ઘણો અગત્યનો છે મારા મત મુજબ. 100%. જી બીજા કોઈ મિત્રો આપણા કઈ શેર કરવા ઈચ્છતા હોય તો તેઓ કરી શકે છે અનમ્યુટ કરીને. ડેફિનેટલી. હું નામ લઉં તો ભાવના મેડમ, ભાવના વ્યાસ, સીવી કનેરિયા, એમાંથી કોઈ વ્યક્તિ કઈ હિમાંશુભાઈ આપણા ઘણા ટાઈમથી આપણા શ્રોતા છે, રમેશભાઈ ઝાલા, કિરીટ કુમારજી, પછી વાવ બરેજા પ્રાઇમરી સ્કૂલ, એસ જોશી. કોઈ પણ મિત્રો કઈ શેર કરવા ઈચ્છતા હોય તો તેઓ કરી શકે છે. અત્યારે આપણું ઓપન છે. અને ઇન કેસ એવું પણ બની શકે કે તમારા લાઈફનો કોઈ ઇન્સિડન્ટ કે ઈ પણ કઈ શેર કરવા ઈચ્છતા હોય, આપે પણ કોઈ વિચારોને આવી રીતે આકાર આપીને અત્યારે સુંદર કાર્ય કઈ શરૂ કરેલું હોય. એવું નથી કે દરેક કાર્ય ચોપડે નોંધાય તો જ સાર્થક ગણાય. ફક્ત આપણને વિચાર આવવા અને આપણા ઘરથી પણ કઈ શરૂઆત થાય તો પણ એ સાર્થક જ કહી શકાય. નમસ્તે. યસ, નમસ્કાર. બેન, ખૂબ મજા આવી. તમારો સમયદાન છે એ સાર્થક છે. એક સરસ પુસ્તક તમે અમારા સુધી પહોંચાડ્યું અને એ વાંચવા માટે સૌ પ્રેરાશે જ કે આ વાંચવું જ છે એમ, કારણ કે રજૂઆત તમારી ખૂબ સરસ હતી કે હવે વાંચવું જ જોઈએ એવું બધાને થશે. નમ્રતાબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે આવી સરસ પ્રવૃત્તિમાં જોડાયા છો અને લોકો સુધી આવા સરસ વક્તાઓને લાવો છો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ મેમ. ચલો તો ફાઇનલી બધાને થેન્ક યુ અને જય શ્રી યસ. નમસ્તે. યસ યસ. જી હવે પૂર્ણ કરીએ આપણી આજની બુક ટોકને, અને ઘણી સારી રહી એ માટે ડોક્ટર વૈશાલી મેમ આપનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર. અને ખાસ આભાર એવા વ્યક્તિઓનો કે જેમના વગર બુક ટોક શક્ય ન બને, આપણા શ્રોતા મિત્રો. તો એમનો ખરેખર આપણો ઓડિયન્સ કહી શકાય. તો એમનો હૃદયપૂર્વક આભાર કે જે આટલા રવિવારના વ્યસ્ત સમયમાં પણ આપણી સાથે જોડાયેલા છે. આમ તો હું આ ટ્રસ્ટ સાથે જોડાયેલી જ છું, એટલે પોતાનાનું શું કહેવાય આભાર ના માનો, એ ભાર રહેશે. એટલે યસ. મને પણ આ મોકો મળ્યો બદલ ખૂબ ખૂબ આભાર. અને ચલો. એટલે ભારત માતા કી જય કરીને આપણે બધા પૂરું કરશું. ચલો, ભારત માતા કી જય. યસ, થેન્ક યુ. ફરી એક વખત મળીશું નવા કોઈ વિષય સાથે. ત્યાં સુધી બધાને આવજો અને ખૂબ ખૂબ આભાર. શુભેચ્છા. ખૂબ ખૂબ થેન્ક યુ. શુભેચ્છા. બાય.